કાળે પકડ્યો છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે સાવધાન થઈ જવું કે હવે કાળ સમીપ છે. પરંતુ ગભરાશો નહીં, ભગવત સ્મરણમાં લાગી જજો. જ્યારે મનુષ્યને કાળ પકડે છે ત્યારે કોઈ પણ સગા સ્નેહીઓ, પુત્રો, પત્ની વગેરે બચાવી શકતું નથી. પરંતુ શ્રી કૃષ્ણના દર્શન થાય તો કાળનો નાશ થાય છે. કાળના કાળ ભગવાન છે. કાળના મુખમાંથી એટલે કે મગરના મુખમાંથી ભગવાન શ્રી કૃષ્ણનો સુદર્શન ચક્ર જ છોડાવી શકે છે. જ્યારે મગર હાથીને ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ કે તેના બચ્ચાઓ કંઈ બચાવી શક્યા નહીં. ધીરે ધીરે હાથીને અંદર ખેંચી ગયો. આ મરશે એવી ખાતરી થતા હથણીઓ હાથીનો ત્યાગ કરી ચાલ્યા ગયા. મોટા કુટુંબનો ધણી હતો, પણ દુઃખના સમયમાં કોઈએ સાથ ના આપ્યો. મનુષ્યને પણ જન્મ પહેલા કે મર્યા પછી તેને કોઈ સગું રહેવાનું નથી. પરંતુ આ વચલા સમયમાં તેને બીજા વગર ચેન પડતું નથી. તેથી મનુષ્ય આ વચલા સમયમાં એવી ઈચ્છા રાખવી જોઈએ કે મને શ્રી કૃષ્ણ વિના ચેન પડશે નહીં. હાથી જ્યારે એકલો પડ્યો ત્યારે તેનામાં જ્ઞાન જાગૃત થયું. તે ખૂબ જ નિર્મળ બની ગયો છે. તેને જ્ઞાન થયું કે નિર્બળ કે બળરામ સંકટમાંથી ભગવાન સિવાય મને કોઈ ઉગારી શકે તેમ નથી. જીવ જ્યારે પણ અતિશય તરફડે છે, વ્યાકુલ થાય છે, ત્યારે તે પરમાત્માને પોકારે છે. દ્રૌપદીએ મોઢાથી સાડીનો છેડો પકડેલો ત્યાં સુધી દ્વારકાનાથ તેના શરણે આવતા નથી. પણ જે ઘડીએ દ્રૌપદીએ છેડો છોડી દીધો ને કૃષ્ણને બોલાવ્યા, તે જ ધણી ઘડીએ શ્રી કૃષ્ણ બહાર થાય છે. ઈશ્વર પૂરો પ્રેમ માંગે છે ત્યારે જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે છે. એટલે ઈશ્વર મદદ કરતા નથી. જીવ મૃત્યુ પથારીમાં એકલો પડે છે ત્યારે તેની દશા ગજેન્દ્ર જેવી થાય છે. અંતકાળે મનુષ્ય ગભરાય છે કે મારું શું થશે. જ્યાં ગયા પછી પાછા આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય અગાઉથી ઘણી તૈયારી કરે છે. પણ જ્યાં ગયા પછી પાછું આવવાનું જ નથી તેવી મોટી મુસાફરીની કોઈ અગાઉથી તૈયારી કરતું નથી. એ ખૂબ જ આશ્ચર્યની વાત છે. મૃત્યુ પથારી પર પડેલા જીવને અંતકાળમાં જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કંઈક કામ આવતું નથી. ગજેન્દ્ર પશુ છે છતાં તે શ્રી કૃષ્ણને પોકારે છે. જ્યારે મૃત્યુ પથારી પર પડેલો મનુષ્ય હાય હાય કરે, પણ હાય હાય કરે શું વળવાનું છે. હરી હરી કરે તો જ કંઈક સાર્થક થાય. ગજેન્દ્ર એકલો પડ્યો છે ત્યારે તેને ખાતરી થઈ કે હવે ઈશ્વર વિના મારું કોઈ નથી. સગા સંબંધીઓ બધા કહેવા પૂરતા જ છે. જે બધાના માટે મેં મારી આખી જિંદગીનો ભોગ આપ્યો તે સર્વ મને છોડીને ચાલ્યા ગયા છે. એટલે હવે તે પોતાને ઉગારવા માટે પ્રભુને પ્રેમથી સ્તુતિ કરે છે. ગજેન્દ્ર આગળના જન્મમાં જે મહામંત્રનો જપ કરતો હતો તે મહામંત્ર તેને આ જન્મમાં યાદ આવ્યો છે. અંતકાળમાં જીવને અતિ દુઃખ હોય છે ત્યારે તે બધું ભૂલી જાય છે.
કોઈ મોટો મંત્ર સાથે એવો પ્રેમ કરો કે સુખમાં દુઃખમાં તે ભૂલાય જ નહીં. સાધારણ દુઃખ પડે કે જીવ ઈશ્વરને ભૂલી જાય છે તો પછી અંતકાળમાં તેની શી દશા થશે. અંતકાળમાં ભગવાન ભૂલાય નહીં તે માટે સતત જપ કરવાની ટેવ પાડો. ગજેન્દ્રને મહામંત્ર યાદ આવ્યો છે. પૂર્વજન્મમાં કેટલા જપ કર્યા હતા તે કઈ ભાગવતમાં લખ્યું નથી. સુખદેવજી મહારાજ એટલું જ બોલ્યા છે, જા જાપ પરમ જાપ્યા પ્રગજન્યમાનુશિક્ષિતમ. જેના સંસ્કાર અતિ દૃઢ થઈ જાય તે અંત સમય યાદ આવે પરમાત્માના નામ સાથે એવો પ્રેમ કરો કે અંત સમય પરમાત્મા યાદ આવે. ગજેન્દ્ર પણ પ્રેમથી પરમાત્માની સ્તુતિ કરે છે. हे गोविंद हे गोपाला अब तो जीवन हारे. हे गोविंद हे गोपाला अब तो जीवन हारे. नीर पीवन है तू गया सिंधु के किनारे. नीर पीवन है तू गया
શ્રી ભાગવત ભગવાન કી જય. ગજેન્દ્ર કહે છે કે હે નાથ, હે ભગવાન, કાળ મને પકડવા આવ્યો છે, તેથી હું તમારા શરણે આવ્યો છું. ભિન્ન ભિન્ન રૂપોમાં નાટક કરવાવાળા અભિનેતા વાસ્તવિક સ્વરૂપને જે પ્રકારે ધારણ દર્શકો નથી જાણી શકતા, તે રીતે સત્વ પ્રધાન દેવતા અથવા ઋષિ પણ જેના સ્વરૂપને નથી પીછાણી શકતા, તો બીજા સાધારણ જીવો તો તમને કેમ ઓળખી શકે? હે દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ, તમે મારી રક્ષા કરો. હે કૃપાવંત, હે પરમાત્મા, મારા જેવા શરણાગત અને અનેક પશુઓને પરાધીનના પાશમાંથી છોડાવનારા, મારા જેવા આ વિદ્યાગ્રસ્ત જીવની આ વિદ્યારૂપ ફાંસીને પૂર્ણ રૂપથી સદાને માટે કાપી નાખવા વાળા અત્યંત દયાળુ તેમજ મુક્ત અપાર દયાવાળા સર્વના નિયંતા અને અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું. જે લોક શરીર ઉપર પુત્ર, ઘર, સંપત્તિ અને સ્વજનોના માં આસક્તિ રાખે છે, તેઓને તમારી પ્રાપ્તિ થવી કઠણ છે. કારણ કે હે નાથ, તમે સ્વયં ગુણોની આસક્તિથી રહિત છો, પરંતુ જીવન મુક્ત પુરુષ પોતાના હૃદયમાં તમારું નિરંતર ચિંતન કરતો રહે છે. એવા જ્ઞાન સ્વરૂપ સર્વ સમર્થક પરમાત્માને હું વંદન કરું છું. હે નાથ, હું ગ્રહ મગરની ચુંગલમાંથી મુક્ત થઈને જીવવા માંગતો નથી. આ હાથીનું શરીર અંદર અને બહાર સર્વે તરફથી અજ્ઞાન રૂપ આવરણથી ઢંકાયેલું છે. એવું શરીર સબ કામનું, હે ઈશ્વર, હું તો આત્મ પ્રકાશને ઢાંકી દેવાવાળા તે અજ્ઞાન રૂપ આવરણથી છૂટવા માંગુ છું. તો હે પરમાત્મા, તમે મારા ઉપર કૃપા કરો, મને સંકટમાંથી ઉગારો. ગજેન્દ્ર મોક્ષનો પાઠ મોટા મોટા મહાત્માઓ નિરંતર કરે છે. તમે જે ગજેન્દ્ર છો ને કાળ મગરના જબડામાં પડ્યા છો એમ સમજી આર્ધ થઈ ભાવથી હંમેશા પાઠ કરશો તો તેને ચમત્કાર તરત દેખાશે. આ સ્તુતિનો પાઠ કરનારને ખરાબ વિચારો નહીં આવે, તેનું મૃત્યુ સુધરશે. ગજેન્દ્ર સ્તુતિના એક એક શ્લોકમાં દીવાનું તેજ ભર્યું છે. આ સ્તુતિનો પાઠ નિત્ય કરવાથી અંતકાળે પરમાત્મા લેવા આવે છે ને મનુષ્ય સંકટમાંથી મુક્ત થાય છે. આ સ્તુતિનો પાઠ કરનારને ખરાબ સ્વપ્ન આવતા નથી. આ જીવ અંતકાળમાં બહુ ગભરાય છે. જ્યારે તે બેભાન બને છે ત્યારે યમદૂતો તેને બહાર કાઢે છે. અંતકાળે અતિશય દુઃખ થાય છે. તેવા સમયે ઈશ્વરનું સ્મરણ થવું મુશ્કેલ હોય છે. ઈશ્વરની કૃપા હોય તો જ તે શક્ય બને છે. માટે ગજેન્દ્ર સ્તુતિનો પાઠ બને તો રોજ કરો. ગજેન્દ્ર બરાબર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે કૃપાળુ, હવે તો જે શરીરનો નાશ ના થાય તેવું દિવ્ય શરીર મને આપો. મને અવિનાશી તેજોમય શરીર પ્રાપ્ત થાઓ. હે નાથ, હે ગોવિંદ, તમે જલ્દી પધારો. હું દીન તમારી પ્રાર્થના કરું છું. કાળના મુખમાંથી મને છોડાવો. મગરના મુખમાં સંપડાયેલા ગજરાજને બચાવવા કોઈ દેવતા ના આવ્યા. ત્યારે પરમાત્માને ઉતાવળ થઈ. ગજરાજને બચાવવાની ભગવાન સિવાય કોઈની શક્તિ નથી. નિરાધારનો આધાર ભગવાન છે. ગજેન્દ્ર જોયું કે દ્વારકાનાથ દોડતા આવ્યા છે. તેથી તેણે સરોવરમાંથી એક કમળ ઉચકીને ભગવાનને અર્પણ કર્યું છે. પ્રભુએ તે કમળનો સ્વીકાર કર્યો છે.
તુલસી અને કમળ પરમાત્માનાથી પ્રિય છે. પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી મગરને માર્યો અને ગજરાજને છોડાવ્યો. સુદર્શન ચક્ર એટલે જ્ઞાન ચક્ર. કાળનો નાશ જ્ઞાન ચક્રથી જ થાય છે. એવું જ્ઞાન કે સર્વમાં ભગવાન દેખાય, જેની બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, તે જ્યાં પણ જાય ત્યાં તેને પરમાત્માના દર્શન થાય છે. બ્રહ્મગાની ઘણા મળશે, પણ સુખદેવજી જેવી બ્રહ્મદ્રષ્ટિ રાખનાર ઓછા મળશે. આવા જ્ઞાનીને સંસાર બાધક થતો નથી. આ જ્ઞાનીને સંસાર બાધક થાય છે. આ જ્ઞાન તે પુસ્તકનું જ્ઞાન નહીં, પણ અંતરમાં ઉગેલું જ્ઞાન. આ જ્ઞાન તમને અજ્ઞાનમાંથી છોડાવશે. આ જ્ઞાનની પકડમાંથી છૂટવાનું છે. સર્વમાં ભગવત દર્શન તે જ સુદર્શન. તેનો બીજો અર્થ એ પણ થાય કે તમારી દ્રષ્ટિ સુદર્શન થશે, સારી થશે, એટલે સર્વમાં તમને ભગવાન દેખાશે. તો તમે કમળના મુખમાંથી, કાળના મુખમાંથી છૂટી જશો. સર્વમાં કૃષ્ણના દર્શન કરો. તેને પોતાના સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે. તમારા સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણના દર્શન કરો, તો કાળ મારી શકશે નહીં. પરમાત્માએ ગજેન્દ્રને જેમ ઉદ્ધાર કર્યો, તેમ જે જીવ પરમાત્માને શરણે જાય છે તેનો તે અવશ્ય ઉદ્ધાર કરે છે. પૂર્વ જન્મમાં આ ગજેન્દ્ર એ દુમ્ન નામનો રાજા હતો. એક દિવસ રાજા ધ્યાનમાં બેઠો હતો. તેવા સમયે ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા. રાજાએ ઊભા થઈ તેમના સ્વાગત કર્યું નહીં. એટલે અગસ્ત્ય મુનિને લાગ્યું કે રાજાએ મારું અપમાન કર્યું છે. દરેક માણસે ભગવાન કરતા પણ ભક્તોનું માન વધારે રાખવું. જેમ પથ્થરની મૂર્તિમાં સદભાવ રાખવાથી તે ચેતન થઈ શકે છે, તો ચેતનમાં સદભાવ રાખવાથી અવશ્ય ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. તમારે બારણે કોઈ ભિખારી આવે તો તેને ધુતકારી કાઢી તેનું અપમાન કરશો નહીં, કારણ તેનામાં પણ ઈશ્વરનો વાસ રહેલો છે. તમે જો બારણે આવેલા ભિખારીનો અપમાન કરો તો ઈશ્વરને પણ બહુ દુઃખ થાય છે. અહીં પણ રાજાએ અગસ્ત્ય ઋષિ મુનિનો સત્કાર ના કરતા તેમણે ખોટું લાગ્યું. તેમણે શ્રાપ આપ્યો કે તું જળ જેમ બેસી રહ્યો છે, તેથી તને પશુનો જળનો અવતાર મળો. તેથી તે રાજાને બીજા જન્મમાં ગજેન્દ્ર હાથીનો અવતાર મળ્યો. પૂર્વ જન્મમાં ગજેન્દ્રે ખૂબ ભજન કર્યું હતું, એટલે ગજેન્દ્ર યોનિમાં પણ તેને અંતકાળે પ્રભુ યાદ આવ્યા છે. જે જે સંસ્કાર મનમાં દૃઢ થાય છે તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે પણ કામ આવે છે. તેથી જ દરેક મા બાપે પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. વહેલા ઉઠીને પ્રભુ સ્મરણ કરવું જોઈએ. તેમના દેખતા કોઈ પણ પાપ ના કરવું. તેમની આગળ કદી જૂઠું ના બોલવું. વગેરે સંસ્કારોનું મા બાપ પોતે જ આચરણ કરે તો તે સંસ્કાર બાળકોમાં આપોઆપ આવી જાય છે. આમ ભગવાને ગજેન્દ્રને સારૂપ્ય મુક્તિ આપી છે, પોતા જેવું સ્વરૂપ આપ્યું છે. ગજેન્દ્ર સ્તુતિને નો ગજેન્દ્રની જેમ જે અકળાઈ દીન બનીને પાઠ કરવાથી અંતકાળમાં પ્રભુ તમને આમ ભગવાને ગજેન્દ્રને સારૂપ્ય મુક્તિ આપી છે, પોતા જેવું સ્વરૂપ આપ્યું છે. ગજેન્દ્ર સ્તુતિનો ગજેન્દ્રની જેમ જ અકળાઈ દીન બનીને પાઠ કરવાથી અંતકાળમાં પ્રભુ તમને જરૂર ગજેન્દ્રની જેમ લેવા આવશે. સુખદેવજી કહે છે કે હે રાજન, મેં તને પવિત્ર તથા પાપનો નાશ કરનાર ગજેન્દ્ર મોક્ષ રૂપી ભગવાનનું ચરિત્ર જણાવ્યું. હવે પાંચમા રેવત નામના મન્વંતરની કથા શ્રવણ કરો.
આ રેવત મન્વંતર તામસ નામના મનુનો સગો ભાઈ હતો. અર્જુન, બલિ, સિંધવ વગેરે તેના પરાક્રમી પુત્રો હતા. રાજન વિભુ નામનો ઇન્દ્ર હતો. ભૂતરાય વગેરે દેવતાઓ હતા. હિરણ્ય રોમા, વેદશિરા, ઉર્ધવાહુ વગેરે સપ્તઋષિઓ હતા. શુભ્રની સ્ત્રી વૈકુંઠના ઉદરથી ભગવાન વૈકુંઠ પતે અંશ વડે વૈકુંઠ નામના ઉત્તમ દેવતાઓ સાથે અવતર્યા હતા. લક્ષ્મી દેવીની પ્રાર્થનાને લીધે તેમણે વૈકુંઠ નામનો લોક ઉત્પન્ન કર્યો. તે વૈકુંઠ ભગવાનનો પ્રભાવ તથા મોટી સમૃદ્ધિવાળા ગુણો તમને કહું. षष्ठ मनवंतरे चाक्षुष मनवंतर आ चाक्षुष मनवंतर में चक्षुनो पुत्र चक्षुष नामनो मनु थयो. तेने पुरुष अने सुदुम्न वगैरह पुत्रो थया हता. ते समय जगतपति भगवान वैराजनी स्त्री संभूतिना अंश वडे अवतर्या होवानी तेमनुं नाम अजीत हतुं. ए भगवाने समुद्रनुं मंथन करी देवोने अमृत आप्युं हतुं अने पाणीमां तरता मंदराचलने काचबाना स्वरूपथी पोताने पीठ उपर धारण कर्यो हतो. परीक्षित राजा प्रश्न करे छे के भगवाने समुद्र मंथन केवी रीते कर्युं. कश्यप रूप धरी मंदराचल ने पोताने पीठ उपर शा माटे धारण कर्यो. देवताओने केवी रीते अमृत पीवडाव्या. आ समुद्र मंथन नी कथा कृपा करीने मने विस्तार पूर्वक संभळावो. सुखदेवजी महाराज कहे छे कि हे राजन, एक बार इंद्र राजा हाथी उपर सवार थईने फरवा निकळ्या हता. रस्तामां तेमने दुर्वासा ऋषि सामे मळ्या. दुर्वासाए पोतानी पुष्पमाला इंद्र ने अर्पण करी, परंतु इंद्रे संपत्ति में शान बान भूल्यो हतो. दरेक जीव अति संपत्ति में बान भूलतो होय छे. कोई पण साधु महात्मा तमने जे कहीं आपे तेनो सद्भावथी स्वीकार करवो, अनादर करवो नहीं, परंतु तेने माथे चढ़ावजो. तेओ कहीं लेवानी इच्छाथी नहीं, पण तमारा कल्याण थे थाय तेना माटे आपता होय छे. परंतु भान भूलेला इंद्रे दुर्वासा ने अर्पण करेली माळा ने कदर ना करता तेने हाथीनी सूंड पर फेंकी दीधी. हाथीए ते माळा ने पोतानी सूंड वती उछाड़ीने जमीन पर नाखी अने पग वडे कचड़ी नाखी. आ जोई दुर्वासा मुनि ने खूब ज दुख थयुं. तेमणे क्रोधावेश में आवी इंद्र ने श्राप आप्यो कि तू दरिद्र थईश. संपत्ति में जे बान भूले छे ते दरिद्र थाय छे अने त्यारे ज तेने अकल ठेकाणे आवे छे. फूल में लक्ष्मीजी नो वास होय छे. जे घर में लक्ष्मीजी नो अपमान थाय छे ते घर में विराजी लक्ष्मीजी विराजता नहीं. जे घर में फूल पग नीचे कचड़ाए, जे घर में सायंकाले कजियो थतो होय, जे घर में भिखारी नो अपमान थतुं होय, जे घर में सूर्योदय अने सूर्य अस्त समय लोको भोजन करे, सायंकाले सौभाग्यवती स्त्री माथो ओळावा बेसे ते घर में लक्ष्मी विराजता नहीं. दुर्वासा मुनि ने पोतानी माळा ने पग नीचे कचड़ाती जोई इंद्र राजा ने श्राप आपता ज देव दैत्यों युद्ध थयो. ते युद्ध में देवोनी हार थई. स्वर्गनु राज्य राक्षसों ने मळ्यो. इंद्र पासे थी स्वर्गनु राज्य चाल्यो जता बधा देवो दुखी थई गया. तेओ भगवान ने शरणे गया. भगवाने देवोने आज्ञा आपी कि तमे समुद्र मंथन करो, तेमांथी अमृत निकळशे, ते हूँ तमने पीवडावीश. तेथी तमे बधा अमर थशो. जेमने ज्ञान रूपी भक्ति रूपी अमृत मळे ते तो अमर बनी जाय छे, परंतु आ काम बहु मोटू अने अघरू छे.
તમે એકલા તે કરી શકો નહીં, તેથી તમારા શત્રુ દૈત્યની મદદ લેજો, નહીતર શત્રુ તમારા કાર્યમાં વિઘ્ન કરશે. તમારા શત્રુ દૈત્યો સાથે મૈત્રી કરો. વંદન કરવાથી, માન આપવાથી, મધુર વાણીથી વેરનો અંત આવે છે, મૈત્રી સિદ્ધ થાય છે. દૈત્યો જે કંઈ માંગે તે તેમને આપજો. આ માટે સાપ ઉંદરનું એક દ્રષ્ટાંત છે, થોડુંક જોઈ લઈએ કે એક કરડિયામાં એક સાપ ક્યાંથી આવી પુરાઈ ગયો. તેને બહાર નીકળવું હતું, પરંતુ તેને બહાર નીકળવાનો કોઈ માર્ગ મળ્યો નહીં. તેણે બહાર નીકળવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નાકામયાબી નીવડ્યો. તેવામાં જ ત્યાંથી એક ઉંદર પ્રસાર થયો. ઉંદરે જોતા જ સાપે એક યુક્તિ વિચારી. તેણે ઉંદરને ખૂબ આજીજી કરીને, તેની સાથે મીઠી મીઠી વાતો કરીને તેને પોતાનો કરી લીધો. પછી તેણે ઉંદર પાસે કરડિયામાં કાણું પાડવાનું કહ્યું. ઉંદરે જેવું કાણું પાડ્યું તે તરત સાપ બહાર નીકળ્યો ને ઉંદરને ખાઈ ગયો. આમ આ દ્રષ્ટાંતની જેમ તમે પણ દૈત્યોની જોડે મીઠા વચનો બોલીને મૈત્રી બાંધી. દેવોએ દૈત્યોની મૈત્રી કરી લીધી. દેવો અને દૈત્યો અમૃત મેળવવા સમુદ્ર મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું. પરંતુ જ્યાં સમુદ્રમાં ઔષધિઓ નાખી મંથન કરવા ગયા, ત્યાં મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તેથી બધા ગભરાયા. ત્યારે કુર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. બોલો કુર્મ નારાયણ ભગવાન કી જય. તેમણે પોતાને પીઠ ઉપર મંદરાચલ પર્વતને રાખ્યો. આ જ રીતે મનરૂપી મંદરાચલ ભક્તિ અને નામ સ્મરણના આધાર વિના સ્થિર રહી શકતો નથી. જીવનમાં પણ આ જ રીતે મંથન થતું હોય. જ્યારે 15 પૂરા થાય અને 16મું વર્ષ શરૂ થાય, તે તરત મનમાં મંથન શરૂ થાય છે કે શિવજીએ કામને આજ્ઞા કરી છે કે વૃદ્ધ અવસ્થા અને બાલ અવસ્થાને છોડી તું મનુષ્યને ત્રાસ આપજે. યુવા અવસ્થામાં પૂર્વ જન્મના સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે. પૂર્વ જન્મમાં જેણે સુખ ભોગવ્યું હોય તેને સુખના સંસ્કારો જાગૃત થાય છે. યુવાન એ ખરાબ કાળ હોવાથી તેમાં સાવધાન રહેવું જોઈએ. તે વખતે મંદરાચલની રવાઈ બનાવજો. તમારા મનને મંદરાચલ પર્વત જેવું સ્થિર રાખજો. આ મનને કુર્મ નારાયણની પીઠ ઉપર સ્થિર રાખજો. યુવાન કાળમાં મૂર્તિ અને મંત્રનો આધાર લેશો તો તમારું મન સ્થિર રહેશે. જે પોતાના મનને મૂર્તિ અને મંત્રમાં લીન રાખે છે તેને એક દિવસ અવશ્ય અમૃત મળે છે. સમુદ્ર મંથનમાંથી પ્રથમ ઝેર નીકળ્યું જે સ્વીકારવાની જેની તૈયારી નથી તેને અમૃત મળતું નથી. જ્ઞાન અને ભક્તિ રૂપી માર્ગમાં સૌપ્રથમ ઝેર મળે છે. જે ભગવાનની પાછળ પડે તેના જીવનમાં દુઃખોના પ્રસંગો આવે તે ઝેર છે. દુઃખ એ ઝેર છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે. નિંદા એ પણ ઝેર છે. કંકાશ વાણી એ પણ ઝેર છે. ઝેર સહન કરો તો બહુ સુખી થાઓ. જીવનમાં મોટા મોટા મહાત્માઓએ પણ ઝેર પચાવ્યું છે, દુઃખ સહન કર્યું છે, પછી જ તેમને અમૃત મળ્યું છે. આ ઝેરની વાસ એટલે તીવ્ર હતી કે તેને દૈત્યો કે દેવો સહન કરી શક્યા નહીં. ઈશ્વરે આજ્ઞા કરી કે આ ઝેર તો ફક્ત શંકર જ પચાવી શકે. માટે તેમને બોલાવો. જેને માથે જ્ઞાન ગંગા છે તેને જ ઝેર પચે છે. આ સંસારનું ઝેર પણ ઘણાને બાળતું હોય છે, પરંતુ જેના માથા ઉપર શંકર ભગવાનની જેમ જ્ઞાન ગંગા હોય તે જ ઝેર પચાવી શકે. શિવજીની પૂજા અર્ચના એ ઝેર પચાવવાની શક્તિ આપે છે. દૈત્યો દેવો ભેગા મળી ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. દેવોએ કહ્યું કે આ ઝેર અમને બાળે છે.
તતસ્ય તે સદસો સતોપતઃ પરસ્ય નાદ સ્વરૂપ ગમને પ્રભાવિત ભુવમ બ્રહ્માદયમ કિમોતાસ્તંબને વયમ તો તત્સર્ગ સર્ગ વિષયા અપી શક્તિ માત્રમ. શિવજીએ આ ઝેર પીવા માટે પાર્વતીની આજ્ઞા લીધી. ત્યારે પાર્વતીજી કહે કે હે પ્રાણનાથ, પરોપકાર કરો, સારો પણ એવો પરોપકાર ના કરાય કે જેનાથી આપણો વિનાશ થાય. ત્યારે શિવજી કહે કે બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થાય, આ લોકો તો સુખી થશે ને. પ્રાણે સ્ત્રવૈ પ્રાણિનઃ પ્રાંતિ સાધવા ક્ષણભંગુરેરા વેદરેવેષુ ભૂતેષુ મોહિતેષ્યાત્મના માયા. શિવ એટલે જ કલ્યાણ. પોતાનું કલ્યાણ ચાહે તે શિવ નથી, પણ બીજા સર્વનું કલ્યાણ ચાહે તે શિવ છે. બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે છે એ જ શિવ છે. જ્યારે પોતાને સુખી થવા માટે બીજાને દુઃખી કરે તે જીવ. ભગવાન શંકર ક્ષીર સાગરમાં પધાર્યા. ભગવત સ્મરણ કરતા કરતા શિવજી મહારાજ બધું ઝેર ગટગટાવી ગયા. આ ઝેર શંકર ભગવાનને પેટમાં ના ઉતર્યું, પરંતુ ગળામાં જ રોકાઈ ગયું. જ્ઞાની પુરુષો હૃદયમાં નારાયણના દર્શન કરતા શિવજીની ભાવના છે કે મારા હૃદયમાં નારાયણ છે, મારે ઝેર પેટમાં ઉતારવું નથી. જેના પેટમાં ઝેર છે તે ભક્તિ કરી શકે નહીં. શિવજીએ ઝેર પેટમાં ઉતાર્યું નથી કે બહાર કાઢ્યું નથી, તેમણે ઝેરને ગળામાં રોકી રાખ્યું છે. તે આપણા ને બોધ આપે છે કે ઝેરને ગળામાં રોકી રાખો. કોઈ તમારું નુકસાન કરે, કોઈ તમને ત્રાસ આપે, કોઈ તેને કડવા બે શબ્દો કહેવાનું મન થાય તો નિંદા કરવા માટે નથી. કર્કશવાણી એ ઝેર છે. તેથી ઝેરને કોઈ પેટમાં રાખશો નહીં. જે પેટમાં ઝેર રાખે છે તેનું જીવન બગડે છે. જે કોઈનો ઉદ્વેગ કરતો નથી અને કોઈને ઉદ્વેગ ના થાય તેની કાળજી રાખે છે તેને જ અમૃત મળે છે. જે ઝેર તમને બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો. ભગવાનનું નામ ઝેરને અમૃત બનાવે છે. એટલે તો શિવજી ભગવાનનું નામ દેતા ઝેર પી ગયા. ભગવાન શંકરે ઝેરને ગળામાં રોકી રાખ્યું, તેથી એમનો કંઠ નીલો થયો. જીવના 16મા વર્ષથી જ મનમાં વાસનાનું ઝેર ઉત્પન્ન થાય છે. તેના સમયે મનને મંદ્રાચલ જેવું સ્થિર રાખજો તો સંસારમાંથી ભક્તિ અને જ્ઞાનરૂપી અમૃત જરૂરી નીકળશે. તુકારામ, શંકરાચાર્ય, વલ્લભ આચાર્ય, મીરાબાઈ જેવા નામો અમર બની ગયા છે. તેમણે કોઈ પણ ભૂલી શક્યું નથી. ભગવાન પહેલા ઝેર આપે છે, પછી અમૃત આપે છે. શંકર ભગવાન જગતના ભલા માટે ઝેર પી ગયા. સજ્જન પુરુષો પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે. ત્યારે સંસારના પ્રાણીઓ મોહ માયાથી મોહિત થઈ પરસ્પર વેર રાખી રહ્યા છે. સાધુ પુરુષો કેવા હોય છે તે તુલસીદાસજીની વાણીમાં જોઈએ. સંત હૃદય નવનીત સમાના કયા કહીએ પે કહો ના જાના. નિજ પરિતાપ દ્રવે નવનીતા પર દુઃખ દ્રવે સુરંત પુનીતા. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અદભાઈ. ત્યાર પછી દેવ દૈત્યો ફરીથી મંથન કરવા લાગ્યા. તે સમયે સમુદ્ર મંથનમાંથી કામધેનુ ગાય માતા બહાર આવ્યા. પહેલેથી આવેલી સંપત્તિનો ઉપયોગ પરોપકાર માટે જ કરજો. તેથી કામધેનુને બ્રાહ્મણોને અર્પણ કરી ત્યાર પછી સમુદ્ર મંથનમાંથી ઉચ્ચેશ્વરવા નામનો ઘોડો બહાર આવ્યો. ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. ઉચ્ચેશ્વરવા દૈત્યોને
આપ્યો. શ્રવણ શબ્દનો અર્થ થાય છે કીર્તિ, સંપત્તિ. કીર્તિ અને સંપત્તિમાં જેનું મન ફસાય તેને અમૃત મળતું નથી. સાધનાની શરૂઆતમાં કીર્તિ મળે અને તેનાથી જે રીઝી જાય તેને ભગવાન મળતા નથી. જેનું મન ઉચ્ચેસરવામાં એટલે કે કીર્તિમાં ફસાયું છે તેને અમૃત મળતું નથી. પછી સમુદ્ર મંથનમાં થી ઐરાવત નામનો હાથી નીકળ્યો. આ હાથી દેવ પક્ષમાં આવ્યો. જેને હાથી મળે તેને અમૃત મળે. હાથીના શરીરનો વિચાર કરતા દેખાય છે કે એની આંખ બહુ નાની છે. જેની સૂક્ષ્મ દ્રષ્ટિ છે તેને અમૃત મળે છે. જેને સ્થૂલ દ્રષ્ટિ છે તેને અમૃત મળતું નથી. સ્થૂલ દ્રષ્ટિ એટલે દેહ દ્રષ્ટિ અને સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ. સૂક્ષ્મ દ્રષ્ટિ રાખનારને કામ હેરાન કરતો નથી. આથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તેને લેવાની શ્રી હરિને ઈચ્છા વ્યક્ત કરી. પછી મંથન કરતા લોકના આભૂષણ રૂપ પારિજાત નામનું એક વૃક્ષ નીકળ્યું. પારિજાત વૃક્ષ એટલે મનોરથ પૂર્ણ કરનાર વૃક્ષ. તેના પછી અતિ સ્વરૂપવાન અપ્સરાઓ નીકળી. પારિજાત વૃક્ષ અને અપ્સરાઓ બંને દેવ પક્ષમાં આવ્યા. ત્યાર પછી સમુદ્રમાંથી સાક્ષાત લક્ષ્મીજી પ્રકટ થયા. તે સાક્ષાત જગદંબા છે, મહામાયા છે. તેમને ક્રાંતિથી સર્વ દિશાઓ ઝળહળવા લાગી. તેમના સૌંદર્ય, ઉદારતા તથા મહિમા જોઈને તેમના પર બધા મોહિત થઈ ગયા. આમે દુનિયામાં બધે લક્ષ્મી વાળાનું માન હોય છે. લક્ષ્મીજીને સોનાને પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદ મંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ માતાજીનો સુંદર શણગાર કર્યો. બધાના મનમાં એવી ઈચ્છા છે કે આ લક્ષ્મી મને મળે તો સારું. પણ લક્ષ્મીજીએ કહ્યું કે સ્વયંવરમાં હું યોગ્ય પતિને વિજયમાળા અર્પણ કરીશ. એક બાજુ દેવો અને બીજી બાજુ રાક્ષસો બેઠા છે. ઋષિ મુનિઓ પણ આજે સભામાં બેઠા છે. લક્ષ્મીજી વિચારે છે કે કોને વિજયમાળા અર્પણ કરું. તેઓ સર્વગુણ સંપન્ન સભામાં બેઠા છે. લક્ષ્મીજી વિચારે છે કે કોને આ વિજયમાળા હું પહેરાવું. પુરુષના ગળામાં વિજયમાળા પહેરાવવા નીકળ્યા છે. સખીઓ તેમને સૌપ્રથમ મહાન તપસ્વીઓ પાસે લઈ જાય છે. ત્યારે તેઓ કહે છે કે આ ઋષિઓ જ્ઞાની છે, તપસ્વી છે, પણ બહુ ક્રોધી છે. કેવળ તપ કરવાથી કંઈ ફળ મળતું નથી. જ્ઞાન અને તપમાં ભક્તિનો સાથ હોય તો જ તે ક્રોધ ઉપર વિજય મેળવી શકે છે. જે સર્વમાં ભગવાનના દર્શન કરે છે તે કોઈ દિવસ ક્રોધ કરતો નથી. અને જે ક્રોધ કરે છે ત્યાં લક્ષ્મીજી વાસ કરતા નથી. તે સખીઓને આગળ ચાલવા કહે છે. આગળ દેવો વિરાજમાન છે. સખી તેમનો પરિચય આપે છે. ત્યારે લક્ષ્મીજી ના પાડતા કહે છે કે દેવો તો બહુ કામી હોય છે. આગળ જતા પરશુરામ ભગવાન વિરાજેલા હતા. સખીઓ તેમનો પરિચય આપે છે. તે જીતેન્દ્રિય છે, કામી નથી, ક્રોધી પણ નથી, તેમજ મહાન વીર છે. ત્યારે લક્ષ્મીજી ના પાડતા કહે છે કે તે બહુ નિષ્ઠુર દેખાય છે. તે એવા નિષ્ઠુર છે કે ક્ષત્રિયોના નાના નાના બાળકોને હિંસા કરે છે. જ્યાં દયા નથી ત્યાં લક્ષ્મીજી વિરાજતા નથી. ત્યાર પછી લક્ષ્મીજીને માર્કંડે ઋષિ પાસે લાવ્યા છે. તે સ્વરૂપવાન, ગંભીર અને લાંબા આયુષ્યવાળા છે. પણ ઋષિ સભામાં આંખ બંધ કરીને બેઠા છે. તેમણે લક્ષ્મીજીને સામું જોયું નથી. તે મનમાં વિચારે છે કે લક્ષ્મી કરતા મારા નારાયણ વધારે સુંદર છે. લક્ષ્મીજી વિચારે છે કે આ મહાત્મા તો બિલકુલ મારી સામે જોતા પણ નથી. વરમાળા પહેરાવીશ તો પણ અનાસક્ત છે. ત્યારે લક્ષ્મી કહે છે કે માતાજી તમે બહુ સુંદર છો, પણ ખરો કહું તો તમારા કરતા પણ મારા નારાયણ બહુ સુંદર છે. જ્યાં સુધી મારા નારાયણ ના
અપનાવે ત્યાં સુધી હું તમારા દર્શન કરવાનો નથી. મને જરાય લક્ષ્મીનો મોહ નથી. લક્ષ્મીજીનો મોહ છૂટે છે ત્યારે જ પ્રભુ ભજનની શરૂઆત થાય છે. ભગવાન શંકરની પાસે નારાયણ ભગવાન વિરાજમાન છે. તેમને જોતા જ લક્ષ્મીજી ઓળખી ગયા છે. આ જ સર્વગુણ સંપન્ન નારાયણ છે. અને તરત જ લક્ષ્મીજીએ ભગવાન નારાયણને વિજયમાળા અર્પણ કરી દેવો ગંધર્વો લક્ષ્મી નારાયણ ભગવાનનો જય જયકાર કરવા લાગે છે. બોલે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અત્યાર સુધી ભગવાનની નજર ધરતી પર હતી, પણ જ્યારે લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી તે તરત ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા. જેની પાસે લક્ષ્મી આવે તેને ચારે બાજુ નજર રાખવી જોઈએ. ધનવાનને પણ ચારે તરફ જોવું જોઈએ અને સર્વના દુઃખમાં મદદરૂપ થવું જોઈએ. ફરીથી સમુદ્ર મંથન કર્યું. દૈત્યોએ વિચાર્યું, એકવાર ઘોડો લઈને બેઠા, પછી બધું દેવોને ગયું આ વખતે જે નીકળે એ અમારે લેવું છે. મંથન કરતા વરુણી મંદિરા દેવી નીકળી. તે ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ ઘડો ખેંચી લીધો. અમૃતનો ઘડો દૈત્યના પક્ષમાં ગયો. આથી દેવોને ખૂબ જ દુઃખ થયું. તેઓ ભગવાનને શરણે ગયા. ત્યારે ભગવાન કહે કે હવે દૈત્યો સાથે શક્તિથી નહીં પણ યુક્તિથી કામ લેવું પડશે. જેના હાથમાં અમૃતનો ઘડો આવ્યો તે કહેવા લાગ્યો કે હું પહેલા અમૃત પીશ, ત્યારે બીજો કોઈ તું નહીં, તું પહેલા પીવું, હું પહેલા પીવું. આ પ્રમાણે દૈત્યો અમૃત પીવા માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. આ ઝઘડાને લીધે જ દૈત્યોને અમૃત મળ્યું નથી. જે ઘરમાં કંકાસ ઝઘડા થાય તે ઘરમાં સભ્યને કોઈ જ્ઞાન અમૃત ભક્તિ રૂપ અમૃત મળતું નથી. તેથી ઘરમાં શાંતિ અને પ્રેમથી રહેજો. ઘરમાં ઝઘડો જરાય પણ કરશો નહીં. દૈત્યોની અંદર ચાલી રહેલા ઝઘડાનો લાભ લઈ પરમાત્માએ લીલા કરી. ભગવાન મોહિની નારાયણ રૂપ લઈ તેમની વચ્ચે પ્રગટ થયા. ભગવાન આજે પીતાંબર પહેરીને નહીં પણ સારી પહેરીને આવ્યા છે. તેમનો અતિ સુંદર રૂપ જોઈને દૈત્યો અમૃતને ભૂલી ગયા છે અને મોહિની નારાયણ ને તાકીને જોવા લાગ્યા છે. પછી બધા દૈત્યો તેમને ઘેરી વળ્યા અને જાત જાતના પ્રશ્નો પૂછવા લાગ્યા. સંસારની પ્રત્યેક વસ્તુમાં માયા રાખેલી છે. સૌંદર્ય એ કલ્પના માત્ર છે. મોહિની એ મોહનું રૂપ છે. જેનો મન મોહિનીમાં ફસાય છે તેનો અમૃત મળતું નથી. હાથમાં આવેલો અમૃત તે ખોઈ બેસે છે. જગતમાં સુંદર તો ફક્ત શ્રી કૃષ્ણ છે જ, અને શ્રી કૃષ્ણની સુંદરતાને લીધે જગતમાં સુંદરતા દેખાય છે. જેનો મન શ્રી કૃષ્ણમાં ફસાય છે તેને અમૃત મળે છે. મોહિનીનો મોહ જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાન મળતા નથી. સંસારના પદાર્થોમાં જેવી રીતે મન ફસાયું છે તેવી રીતે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં મનના ફસાય ત્યાં સુધી ભક્તિ ફળતી નથી, અને ભક્તિ સિદ્ધ થયા વિના ભગવાન મળતા નથી. સંસારના વિષયોનો મોહ વિવેકથી છોડો. જેમ જેમ પરમાત્મા ઉપર પ્રેમ વધે છે તેમ તેમ વિષયો પ્રત્યે સુખ આવશે. સમુદ્રમાં જે બાજુ ભરતી હોય તેથી વિરુદ્ધ બાજુ એ ઓટ હોય છે. માટે જેમ પ્રભુ ઉપર પ્રેમ વધે તેમ વિષય શક્તિમાં ઓટ આવે છે. આંખમાં કામ રાખી જગતને નિહાળશો તો મોહ થશે, પરંતુ આંખમાં ઈશ્વરને રાખશો તો મોહનો નાશ થશે. સંસાર સ્વરૂપમાં આ શક્તિને માયા અને ઈશ્વર સ્વરૂપમાં આ શક્તિ તે ભક્તિ. રસ્તે ચાલતી સ્ત્રીમાં જેનું મન ફસાય છે, જે પર સ્ત્રીનું ચિંતન કરે છે તેને દૈત્ય કહેવામાં આવે છે. અહીં પણ દૈત્યો મોહિની નારાયણને જોતા જ અમૃત પણ ભૂલી ગયા છે.
મોહિની હસતા હસતા દૈત્યને કહે છે કે હું તમારું કલ્યાણ કરવા આવી છું. ભગવાન વિચારે છે કે આ લોકોને અમૃત ના આપવામાં તેમનું કલ્યાણ છે. જો તેમને અમૃત આપીશું તો તેમનું અભિમાન વધી જશે અને તેથી પાપ વધશે. મોહિની નારાયણ કહે છે કે જે પુરુષ મારી સાથે પ્રેમ કરે છે તેની પાસે હું જાઉં છું. દૈત્યો આ ગૂઢાર્થ વાણીનો અર્થ સમજી શક્યા નહીં. તેઓ આસક્ત થઈને મોહિની સામે નિહાળી રહે છે અને મોહિનીની દ્રષ્ટિ રાક્ષસોના હાથમાં રહેલા અમૃત કુંભ તરફ છે. મોહિની જે દૈત્યના હાથમાં અમૃત કુંભ છે તેની સામે જોઈ સ્મૃત કરે છે. દૈત્ય તો આ જોઈ પાગલ જેવો થઈ ગયો. મને જોઈને હસે છે. તેને મારા ઉપર વિશેષ સ્નેહ લાગે છે. તેથી તે મોહિનીને પ્રસન્ન કરવા માટે પોતાના હાથમાં રહેલો અમૃત કુંભ મોહિનીને અર્પણ કરે છે. મોહિની નારાયણે તે ઘડો હાથમાં લીધો અને પછી પૂછ્યું કે આ કુંભમાં શું છે? દૈત્યોએ કહ્યું કે આમાં અમૃત ભરેલું છે અને આ અમૃત માટે અમારા મંડપમાં ઝઘડો ચાલી રહ્યો છે. તમે પીરસો તો પછી કોઈ ઝઘડો કરશે નહીં. ત્યારે મોહિની નારાયણે હું તમારા બધાને અમૃત પહોંચે પણ તમે સારું નરસું કરો કે મને વધારે ઓછું મળ્યું તેમ કહેશો તો હું અમૃત વેચવા તૈયાર નથી. બધાએ મોહિની નારાયણની વાત મંજૂર રાખી. મોહિની નારાયણે એક બાજુ દેવોની અને બીજી બાજુ દૈત્યોની પંગત કરી. બધા તેમની જગ્યાએ વ્યવસ્થિત બેસી ગયા. મોહિની સૌપ્રથમ દૈત્યના મંડપમાં ગયા અને કહેવા લાગ્યા કે આ ઘડો તમે મને આપ્યો છે એટલે તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે. પ્રભુ વિચારે છે કે દૈત્યોને અમૃત મળશે તો તેઓ બહુ તોફાન કરશે. તેથી તમને અમૃત ના મળે તે જ યોગ્ય છે. તેથી મોહિની નારાયણ દૈત્યોને કહેવા લાગ્યા કે ઉપર પાણી જેવું પાતળું અમૃત છે. તે પહેલા હું દેવોને આપી દઉં અને પછી નીચેનો રગડો તે તરમાલ તમને લોકોને પીવડાવીશ. બિચારા મોહા અંત થયેલા દૈત્યોએ તે બાદ વાત સ્વીકારી લીધી. તેમને ક્યાં ખબર હતી કે અમૃતમાં વળી પાણી જુદો અને માલ જુદો એમ બે ભાગ હશે. રાક્ષસોનું મન તો મોહિની નારાયણમાં ફસાયેલું છે. પછી મોહિની નારાયણ પહેલા દેવોને અમૃત પાવા લાગે છે. કળશ વધારે વાંકો વળતો જોઈ દૈત્યો ગભરાયા. તેમને કંઈક ગરબડ થતી હોય તેવું લાગે છે. દૈત્યોમાંથી રાહુ નામના દૈત્યને ચેન પડ્યું નહીં. તેથી તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવ થઈને બેસી ગયો છે. પંગતમાં વિષમતા કરવી એ પ્રભુને યોગ્ય લાગ્યું નહીં. જાણે છે કે આ દેવ નથી, દૈત્ય છે. પણ દેવ પંગતમાં બેઠો હતો. તેથી રાહુ ને પણ અમૃત આપ્યું છે. પંગતમાં જે વિષમતા કરે છે તેને સંગ્રહણીઓનો રોગ લાગે છે. તમે વિચારો કે બીજા દેવોને ઇન્દ્ર વગેરેને અમૃત આપતું હતું ત્યારે રાહુ વચ્ચે ના આવ્યો. પણ સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે રાહુ વચ્ચે આવ્યો. તેનું કારણ શું? તેનું કારણ એ છે કે મનનો માલિક ચંદ્ર છે અને બુદ્ધિનો માલિક સૂર્ય છે. ચંદ્ર એ મનનું સ્વરૂપ છે, જ્યારે સૂર્ય એ બુદ્ધિનો સ્વરૂપ છે. હાથથી જીભથી મનુષ્ય ભક્તિ કરે છે ત્યારે વિશે રાહુ વિઘ્ન કરવા આવતો નથી, પરંતુ જ્યારે મનુષ્ય મન બુદ્ધિથી પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે જ વિશે રાહુ વિઘ્ન કરવા આવે છે. મન અને બુદ્ધિને ભક્તિ રૂપી અમૃત મળે તે વિશે રાહુથી સહન થતો નથી. તેથી જ વિષય વિઘ્ન કરવા આવે છે તેને જ્ઞાન રૂપી ચક્રોથી મારો. રાહુ જ્યારે અમૃતનું પાન કરી રહ્યો છે ત્યારે સૂર્ય અને ચંદ્ર આંખથી ઈશારો કરવા લાગ્યા કે પ્રભુએ તરત સુદર્શન ચક્રથી રાહુનું માથું ઉડાવી દીધું અને તેનું માથું અમૃતના સ્પર્શ માત્રથી અમર થઈ ગયું છે. બ્રહ્માએ તેનો એક ગ્રહ કર્યો જે પર્વત સમય
વેર વૃત્તિથી ચંદ્ર તથા સૂર્યની પાછળ દોડે છે. રાહુ એટલે વિષય જ્ઞાન રૂપી સુદર્શન ચક્રથી આ વિષય રાહુને ઉડાડવો જોઈએ. એકલા જ્ઞાનથી કાંઈ વળતું નથી. એટલે રાહુ અમર રહેલો છે. ઈશ્વર અનુગ્રહ કરે છે ત્યારે જ મન નિર્વિષય બને છે. ગીતાજીમાં કહ્યું છે કે વિષયોમાંનો રાગ, વિષયોમાંની આસક્તિ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય, કૃપા થાય ત્યારે જ મટે છે. મન બહુ ચંચળ હોવાથી તેને મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. મન ક્યારે ખાડામાં ઉતારે છે તે કહેવાય નહીં. મહાપુરુષો પણ મન ઉપર વિશ્વાસ રાખતા નથી. મન ઉપર ભક્તિનો અંકુશ રાખો. દૈત્યો ભગવાનને વિમુખ હતા એટલે તેઓને અમૃત મળ્યું નહીં. જે સંસારની મોહિનીમાં ફસાય છે તેને ભક્તિ રૂપી અમૃત મળતું નથી. મોહિની નારાયણ બધું અમૃત દેવોને પીવડાવે છે અને ખાલી ઘડો અસુરો આગળ પછાડે છે. આથી દૈત્યો બરાડા પાડીને કહેવા લાગે છે કે ડગો ડગો વિષ્ણુ સાડી પહેરીને આવ્યા છે. તેમને આવો છળ કપટ કરતા શરમ નથી આવતી. ત્યારબાદ દેવો અને દૈત્યનું ભયંકર યુદ્ધ થયું છે. તેમાં દૈત્યનો પરાજય થયો છે. દૈત્યો એટલે જે મોહિની પાછળ પાગલ બને છે તેમનો પરિશ્રમ તપ સંસાર સુખ માટે જ હોય છે. રાવણે અને હિરણ્યકશ્યપુએ કેટલું વધુ તપ કર્યું, પરંતુ તેઓનો તપ ભોગ માટે હતો, ભગવાન માટે નહીં. એકવાર નારદજી કૈલાશ ધામમાં આવ્યા. તેમણે ભગવાન શંકરને પૂછ્યું કે તમને મોહિની નારાયણના દર્શન થયા કે નહીં. તેમનું મોહિની નારાયણનું સ્વરૂપ એવું સુંદર હતું કે બધા દેવ ઋષિઓ તેમને જોઈ પાગલ થયા છે. શંકર ભગવાને પણ તે મોહિની નારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેઓ પાર્વતીજીની સાથે વૈકુંઠ ધામમાં આવ્યા. તેમને અચાનક આવવાનું કારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને કહે કે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. પ્રભુ કહે હું તમારા હૃદયમાં અને તમે મારા હૃદયમાં છો. અહીં આવવાની શી જરૂરત હતી? શંકર ભગવાન કહે કે તમે મારા હૃદયમાં તો છો, પણ તે પીતાંબરધારી નારાયણ છો. મારે તો તમારું મોહિની સ્વરૂપ જોવું છે. ત્યારે ભગવાન કહે કે શિવજી તમે તો કામને માર્યો છે, તમને વળી આવો મોહ ક્યાંથી થયો? ભગવાન શંકર કહે છે કે મેં તમારા દરેક જન્મ એટલે કે અવતાર જોયા છે, પરંતુ આ મોહિની નારાયણનો અવતાર જોવાનો બાકી છે. માટે તે જોવા અહીં આવ્યો છું. પ્રભુએ લીલા કરી. ત્યાં એક રમણીય બાગ દેખાયો. તેમાં અતિ સુંદર સ્ત્રી હાથમાં દડો લઈ રમે છે. શિવજી તેમને નિહાળે છે. મોહિનીના દર્શન કરતા શંકર ભગવાન એવા તન્મય બન્યા છે કે સાથે પાર્વતીજી આવ્યા છે તે પણ ભૂલી ગયા. જ્ઞાની પુરુષોનો એવો નિયમ છે કે જે કામ હાથમાં લે તે કામમાં એટલા તન્મય કે ભાવુક બની જાય છે કે તે બધું ભૂલી જતા હોય છે. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે કોણ આવે છે, કોણ જાય છે તે ના જોતા મંદિરમાં બહેરા તથા આંધળા થઈને જવું જોઈએ. શિવજી નારાયણના દર્શનમાં તન્મય થયા છે. ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા છે. જ્ઞાન ગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે તેને શું કામ અસર કરી શકે? પણ શિવજીએ બતાવ્યું કે ભગવાનની માયાને તરવી બહુ મુશ્કેલ છે. ગીતાજીમાં કહ્યું છે કે મારી આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે, પરંતુ જે મારે શરણે આવે છે તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે. શિવજી નારાયણના દર્શનમાં પોતાનું દેહભાન ભૂલ્યા છે. આ જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય ત્યાં સુધી પૂર્ણ આનંદ નથી. પૂર્ણ આનંદ આધ્યાત્મમાં છે. જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય તો કાળ એને મારે છે.
શિવજીને તો આદિત્ય પ્રિય છે. તે વિચારે છે કે દર્શનમાં આટલો આનંદ આવે છે તો મિલનમાં કેટલો આનંદ આવશે. શિવજી દોડતા જઈ મોહિની નારાયણને આલિંગન આપ્યું. ત્યાં તો ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈ ગયા. આમ હરિ અને હરનું મિલન થયું છે. દક્ષિણ ભારતમાં હરિહર ક્ષેત્ર છે. હુવલીથી હરિહર જવાય છે. ત્યાં ઠાકોરજીનું અર્ધ શરીર નારાયણનું અને અડધું શરીર શિવજીનું છે. એટલે કે અડધું શ્રી અંગ ગૌર અને અડધું શ્રી અંગ શ્યામ છે. બે હાથમાં શંખ અને ચક્ર છે તો બીજા બે હાથમાં ત્રિશૂલ અને માળા છે. એક બાજુ પીતાંબર છે તો બીજી બાજુ વાઘંબર છે. એક બાજુ સુવર્ણ મુકુટ છે તો બીજી બાજુ જટા મુકુટ છે. ભગવાને શિવજી મહારાજમાં ના વખાણ કર્યા છે કે તમે તમારા સ્વરૂપમાં સ્થિર છો, મારી માયા તમને શું કરી શકે. પણ તે વખાણ સાંભળી શિવજી ફૂલી ગયા નહીં. તે બે હાથ જોડી નારાયણની સ્તુતિ કરે છે. તમને જે હૃદયમાં રાખે છે તેને માયા ત્રાસ આપતી નથી. જે હરિ સ્મરણ હરિ શરણ સતત લે છે તેને માયા ત્રાસ આપતી નથી. પછી શિવજી પાર્વતી સાથે વૈકુંઠમાંથી કૈલાશ ધામમાં આવે છે. ત્યાં ઋષિઓને ભેગા કરી બોધ આપે છે. શ્રી કૃષ્ણની માયા સર્વને મોહિત કરે છે. મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. આ માયા ક્યારે ખાડામાં ફેંકશે તે કહેવાય નહીં. મોટા મોટા મહાત્માઓ પણ ભૂલા પડ્યા છે. માયાનો પડદો દૂર કરવામાં મનને કૃષ્ણ આકાર કરો. આ સંસાર ભયંકર છે. સંસારમાં જે આવે છે તેને માયા મારે છે. માયા કોઈને પણ છોડતી નથી. જે સતત ભક્તિ કરે છે, જે પ્રતિ ક્ષણે સાવધાન રહે છે તે માયાનો માર ખાતો નથી. શિવજી મનુષ્યને સાવધાન કરે છે કે હરિ સ્મરણ અને હરિ કીર્તન જ મનુષ્યને મોહિનીના મોહમાંથી બચાવે છે. આગળ વામન ભગવાનની અવતારની કથા આવે છે. સાતમા મન્વંતરમાં કશ્યપ ઋષિ અને આદિતિને ઘેર વામનજીએ અવતાર લીધો છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, મને આ સપ્ત મન્વંતરની વામન ભગવાનની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. લક્ષ્મીજીના પતિ જે નારાયણ તે ભિક્ષા માંગવા માટે ગયા હતા એવું મેં સાંભળ્યું છે. તેનું કારણ શું હતું? વામનજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, દેવ અને દૈત્યનું યુદ્ધ થાય પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા છે. તેમણે શુક્રાચાર્યની ખૂબ જ સેવા કરી, તેથી તેમનું બળ વધવા લાગે છે. શુક્રાચાર્યજી દૈત્યોના રાજા બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો છે. તે યજ્ઞની પૂર્ણાહુતિના સમયે અગ્નિ કુંડમાંથી સોનાનો રથ બહાર આવે છે. શુક્રાચાર્યજીએ બલિરાજાને તે રથમાં બેસાડી પોતાનું બ્રહ્મતેજ આપે છે. શુક્ર એટલે શક્તિ તત્વ અને તેના આધારે જ આ શરીર બન્યું છે. શુક્રાચાર્ય એટલે સંયમ. જે શુક્રની સેવા કરે છે તે બલિ બને છે. બ્રહ્મચાર્યની સેવા કરવાથી એટલે કે સંયમ પાળવાથી દૈત્ય બલિ બળવાન થાય છે. શુક્રાચાર્ય આપેલ બ્રહ્મતેજને કારણે બલિરાજા સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયા અને તેમની જીત થઈ. દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ્ય બલિરાજાએ હાંસલ કર્યું. શુક્રાચાર્યનું બળ જેને મળે છે તેની જીત જ થાય છે. શુક્રાચાર્યની સેવા એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોની નો સંયમ રાખો. સંયમથી શક્તિનો સંગ્રહ થાય છે. જે શક્તિનો સંગ્રહ કરે છે તે બલિ થાય છે. શક્તિના સંગ્રહમાં અતિ સુખ છે, જ્યારે શક્તિના વિનાશમાંથી દુઃખ છે. બલિરાજાને ઇન્દ્રાસનમાં બેસાડી શુક્રાચાર્યજીએ રાજા અભિષેક કર્યો છે. શુક્રાચાર્યજી વિચાર કરે છે કે જો બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરશે તો કાયમના ઇન્દ્ર થશે, એટલે કે કાયમ માટે સ્વર્ગનું રાજ્ય મળશે. તેઓ બલિરાજાને નર્મદાના કિનારે લઈ જાય છે. નર્મદા નદીના
બૃહસ્પતિ તીર્થમાં બલિ રાજા અશ્વમેઘ યજ્ઞ કરવા લાગે છે. આ બાજુ સ્વર્ગનું રાજ્ય દેવોના હાથમાંથી જતા દેવો ગભરાયા. તેઓ પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે આવે છે. ત્યારે બૃહસ્પતિ કહે કે જ્યારે બલિ ભૃગુવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે તેનો નાશ થશે. આ બાજુ સ્વર્ગનું રાજ્ય દેવોના હાથમાંથી જતા દેવો ગભરાયા. તેઓ પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે આવે છે ને બૃહસ્પતિને કહે છે જ્યારે ભૃગુવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે તેનો નાશ થશે. દેવોને દુઃખી થયેલા જોઈ માતા અદિતિને ખૂબ દુઃખ થયું છે. તેઓ ખૂબ સંતાપ કરવા લાગ્યા છે. તેમણે કશ્યપ ઋષિને સેવા કરી. પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિએ કહ્યું કે દેવી તમે વરદાન માંગો. આદિત્યએ કહ્યું કે મારા શત્રુઓનો નાશ થાય અને મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળે તેવું વરદાન આપો. કશ્યપ ઋષિ આદિત્યને સમજાવે છે કે તમારા શત્રુ હવે બહુ બળવાન થયા છે. દૈત્યો સર્વ પ્રકારનું પાપ છોડીને પવિત્ર જીવન ગાળે છે. તેઓ બ્રહ્મચાર્ય પાળે છે. ધર્મનું વસ્ત્ર પહેરેલું છે. તેમને માથે શક્તિનું અને નીતિનું છત્ર છે. તેમને તો યુદ્ધમાં પરમાત્મા પણ મારી શકે નહીં. જીવ જ્યારે પાપ કરે છે ત્યારે જીવને ભગવાન નહીં પણ પોતાનું પાપ જ મારતું હોય છે. હાલમાં દૈત્યોએ પાપ કરવાનું છોડી દીધું છે. તે ખૂબ જ પવિત્ર જીવન ગાળે છે. માટે તેમને પ્રભુ પણ મારી શકે નહીં. માટે ભગવાન શક્તિથી નહીં પણ યુક્તિથી દેવોને સુખી કરશે. શત્રુનું મરણ પણ નહીં થાય અને તમારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળી જશે. પ્રયોવત કીધો છે. આ માટે કશ્યપ ઋષિ આદિત્યને પ્રયોવત કરવાનું કહે છે કે આ વ્રત 12 દિવસનું હોય છે. તેથી ભગવાન નારાયણ તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થશે. પ્રયોવ્રત ફાગણ મહિનાના શુક્લ પ્રતિપદાથી દ્વાદશી સુધી 12 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રત ફક્ત દૂધ ઉપર રહીને વિધિપૂર્વક કરવામાં આવે તો જરૂર પરમાત્મા તમારા ઘેર પુત્ર રૂપે અવતરશે. આ વ્રત ના 16 મંત્રો આપ્યા છે. લક્ષ્મી નારાયણની સ્થાપના કરો. 16 થી પૂજા કરો. પૂજા થયા પછી યજ્ઞ કરો. અગ્નિ પ્રગટ કરીને ઓમ નમો નારાયણાય સ્વાહા મંત્રથી અગ્નિમાં પ્યાસની આહુતિ આપો. દિવસમાં 3 વાર સ્નાન કરો. ત્રિકાલ લક્ષ્મી નારાયણની પૂજા કરો. આ વ્રતના સમયે કોઈ જીવને હિંસા ના કરવી, કોઈની નિંદા ના કરવી, રજસ્વલા સ્ત્રી સાથે બોલવો નહીં, રોજ 2 બ્રાહ્મણ જમાડવા, ફક્ત દૂધ પીવું, ફળ ખાવા નહીં. લક્ષ્મી નારાયણનું સ્મરણ કરતા કરતા રાતે પવિત્ર આસન પર સૂઈ જવું. 12 દિવસ આ પ્રયોવ્રત અને ત્રયોદશીનો દિવસ ઉદ્યાપનનો છે. ઉદ્યાપનમાં યથાશક્તિ ગાયોનું દાન કરવું. ફાલ્ગુન મહિનો આવતા આદિત્યએ કશ્યપને કહ્યું કે આ વ્રત આપણે બંને કરીશું. પતિ પત્ની એક વિચારથી સેવા સ્મરણ કરે છે તો ભગવાન જલ્દી કૃપા કરે છે. પતિ પત્નીનું લક્ષ્ય એક હોવું જોઈએ. કશ્યપ આદિત્યનો ગ્રસ્ત આશ્રમ શ્રેષ્ઠ છે. સર્વ આશ્રમોમાં ગ્રસ્ત આશ્રમને શ્રેષ્ઠ ગણેલો છે. ગ્રસ્ત આશ્રમ સત્સંગથી જ સફળ થાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે જ ઘરમાં સત્સંગ આપે છે. બહારના સત્સંગ મળે તે સાધારણ કૃપા ગણાય, પણ જેને ઘરમાં સત્સંગ મળ્યો છે તે જીવ ઉપર પરમાત્માની અતિશય કૃપા છે. તેને બહાર જાતતા કરવાની પણ જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં ગ્રસ્ત આશ્રમના ખૂબ વખાણ કર્યા છે અને કામ વાસનાની નિંદા કરી છે. ગ્રસ્ત આશ્રમનો આનંદ અનેક વખત યોગીઓના આનંદ કરતા શ્રેષ્ઠ છે. અહીં સ્ત્રી કે પુરુષની નિંદા કરવામાં આવી નથી.
નિંદા કેવળ વાસનાની કરાય છે. ઘણી વાર કુસંગથી માણસનો ગ્રસ્ત આશ્રમ બગડતો હોય છે. ગ્રસ્ત આશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે. ગ્રસ્ત આશ્રમમાં પતિ પત્ની એકાંતમાં બેસી ધ્યાન કરે, સત્સંગ કરે, કોઈ પવિત્ર ગ્રંથનું વાચન કરે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. ગ્રસ્ત આશ્રમ વિલાસ માટે નથી પણ કામને એક ઠેકાણે સંકુચિત કરી કામનો નાશ કરવા માટે છે. શું અહીં વાતો કરવા આવ્યા છો કે હભળવા આવ્યા છો કથા? તો હું રહેવા દઉં, તમે ચાલુ કરો. કશ્યપ અને આદિત્યનો ગ્રસ્ત આશ્રમ દિવ્ય છે. બંને પવિત્ર જીવન ગાળીને તપશ્ચર્યા કરતા હોવાથી પરમાત્માને થયું કે આજે હું તેમના ઘેર જન્મ લઉં. આજે પણ જે સ્ત્રી આદિત્ય બને અને પુરુષ કશ્યપ બને તો તેના ઘેર ભગવાન પુત્ર રૂપે જન્મ લેવા તૈયાર છે. થોડો વિચાર કરો, ભગવાનનો અવતાર થાય એટલે શું? જ્યાં ભગવાન નથી ત્યાં આવીને ભગવાન ઉભા રહે છે. શું જગતમાં કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભગવાન વિરાજતા ના હોય? ભગવાન તો સર્વ વ્યાપક છે, તે સર્વમાં મળેલા છે, પરંતુ તે માયાના આવરણમાં ઢંકાયેલા છે. લાકડાના એક એક કણમાં અગ્નિ રહેલું છે, પરંતુ તે લાકડાને ઠંડીમાં સ્પર્શ કરો તો તે ગરમી આપતું નથી. લાકડાના અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખવો પડે છે. જ્યારે બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થાય ત્યારે જ ભડકો થાય છે. તમારી અંદર ઈશ્વર રહેલા છે, છતાં જીવ દુખી છે, અજ્ઞાની છે. ઈશ્વર તે જીવનું દુઃખ રૂપ નથી કરી, પરંતુ જેમ લાકડા ઉપર અગ્નિ રાખીએ ત્યારે જ ભડકો થાય, તેમ જીવની અંદર રહેલા ઈશ્વરને ઢંઢોળીએ એટલે કે તેમને ભક્તિ દ્વારા જાગૃત કરીએ ત્યારે ઈશ્વર જીવનું દુઃખ દૂર કરતા હોય છે. માટે દરેક જીવે પોતાની અંદર રહેલા ઈશ્વરને જાગૃત કરે. અંદરનો નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર થશે ત્યારે જ વામનજી પ્રગટ થશે. અંતર્યામી નારાયણ પ્રકાશમય છે, તે દીવા જેવા છે. દીવો કહે કે તમે પાપ કરો, પુણ્ય કરો, હસો કે રડો, હું પ્રકાશ આપું છું. તેમ અંતર્યામી નારાયણ મન બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે, શક્તિ આપે છે, અંદરનું ચેતન આપે છે. ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી ભગવાનને નો રોજ શણગાર કરો. પરમાત્માના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો જ બેડો પાર થાય છે. તમારા મનને વારંવાર સમજાવો કે આ જગતમાં ફક્ત શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. લાલાના દર્શન કરતા ધરાશો નહીં, ભગવાનના દર્શન કરતા કરતા પ્રભુના નામનો જપ કરો. ઘરમાં જે સ્વરૂપની સેવા કરો તેને અર્ચા સ્વરૂપ કહે છે. ભગવાનના આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો. જ્યારે પરમાત્મા અંદર આવે છે ત્યારે જ માયાનો પડદો દૂર થાય છે. સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણમાં ઢંકાયેલા છે. બ્રહ્માકાર વૃત્તિ વિશિષ્ટ ચૈતન્ય આ માયાનો પડદો દૂર કરે છે. અંતર્યામી નારાયણ અને આ આર્ચ સ્વામી નારાયણ જ્યારે એક થાય છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે ને અંદરના નારાયણનો સાક્ષાત્કાર થાય છે. આદિત્ય થયા વિના માયાનો પડદો દૂર થતો નથી. આદિત્ય એટલે આ ભેદ બુદ્ધિ, બ્રહ્માકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે. કશ્યપ એ મન છે,
જેની મનોવૃત્તિ બ્રહ્માકાર બની છે એ કશ્યપ છે. દિતિ એટલે ભેદ બુદ્ધિથી રાક્ષસોનો જન્મ, જ્યારે આદિતિ એટલે અભેદ બુદ્ધિથી ભગવાન વામન જન્મે. દેહ દ્રષ્ટિ હશે ત્યાં સુધી કામ તમારી પાછળ પડશે. દેવ દ્રષ્ટિ રાખો તો કામનો વિનાશ થાય છે. શંકરાચાર્ય સપ્ત શ્લોકી માં વર્ણન કર્યું છે કે લોકો ચામડીની મીમાંસા કરે છે, પણ આ દેહ જેનાથી સુંદર લાગે છે તેવા આત્માની કોઈ મીમાંસા કરતું નથી. જગત બગડ્યું નથી, મનુષ્યની આંખ મન બુદ્ધિ બગડ્યા છે. કોઈને ભોગ દ્રષ્ટિથી નહીં પણ ભગવદ દ્રષ્ટિથી જુઓ. દ્રષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરે. કોઈની બ્રહ્મ આકૃતિને જોશો નહીં. રાજા જનક અને અષ્ટાવક્ર મુનિનો દૃષ્ટાંત છે કે એક વખત જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર નામના મુનિ પધાર્યા છે. તેમના 8 અંગ વાંકા જોઈને બધા દરબારીઓ હસવા લાગ્યા છે. ત્યારે અષ્ટાવક્ર મુનિ પણ હસે છે. જનક રાજા મુનિને હસતા જોઈ પૂછે છે કે હે મુનિ, અમે તો તમારું વાંકું છડી જોઈને હસીએ છીએ, પણ તમે કેમ હસો છો? અષ્ટાવક્રજી કહે છે કે મેં ધાર્યું હતું કે જનક રાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ વિરાજે છે, પરંતુ અહીં તો બધા ચામર ભેગા થયા લાગે છે. આ તો ચમાર લોકોની સભા છે. તમે બધા આ શરીરને જોઈને હસો છો, પણ આ શરીરમાં શું સારું છે? તે તો મળમૂત્રની ભરેલું શરીર છે, પરંતુ મારા શરીરમાં રહેલા આત્માને કોઈ જોતું નથી. હું તો એક પવિત્ર બ્રાહ્મણ છું. આ શરીરની આકૃતિ તો પૂર્વ જન્મના પ્રારબ્ધથી મળે છે. મનુષ્યની આકૃતિને નહીં પણ મનુષ્યની કૃતિને જોવી જોઈએ. પરમાત્મા પણ કૃતિને જુએ છે. જ્યારે મનુષ્ય આ કૃતિને નિહાળે છે, જગતને ભેદભાવથી જોશો નહીં, જગતને ભેદભાવથી જોવાનું છે. આકાર એક કિંમતી વસ્તુ નથી, પરંતુ વસ્તુ મહત્વની છે. સોનું એક કિંમતી વસ્તુ છે. કિંમત સોનાની મળે છે, આકારની નહીં. પરમાત્માએ બધાને ધન આપવામાં થોડી વિષમતા કરી છે. કોઈને વધારે તો કોઈને ઓછું આપ્યું છે, પણ ભગવાને મન તો બધાને સરખું જ આપ્યું છે. મન પાપ કરવા માટે નહીં, ખરાબ વિચાર કરવા માટે નહીં, પણ પરમાત્માનું ધ્યાન કરવા માટે, પવિત્ર વિચાર કરવા માટે આપ્યું છે. મન વિષયોનું ચિંતન કરે તો વિષયકાર બને, અને નારાયણનું ચિંતન કરે તો નારાયણાકાર બને છે. 12 દિવસનું વ્રત પૂરું કરી એકાદશીના દિવસે ઉદ્યાપન કરી રાત્રે પ્રસાદ ગ્રહણ કરી આદિતિ માતા સુતેલા હતા, ત્યારે સ્વપ્નમાં ચતુર્ભુજ નારાયણ ભગવાનના દર્શન થયા છે. મનની પરીક્ષા જાગૃત અવસ્થામાં નહીં પણ સ્વપ્નમાં થાય છે. તમને સ્વપ્નમાં જે યાદ આવે માનજો કે મન ત્યાં ફસાયેલું છે. સ્વપ્નમાં નારાયણનું સ્વરૂપ દેખાય, સ્વરૂપમાં ભગવાનના નામનો જપ થાય, સેવા થાય, ત્યારે સમજવું કે અંદરથી મને ભક્તિનો થોડો રંગ લાગ્યો છે. આદિતિ સ્વપ્નમાં ભગવાનના દર્શન કરે છે અને સ્વપ્નમાં જ સ્તુતિ કરે છે. આપ યજ્ઞપતિ છો, લક્ષ્મીના સ્વામી છો, જગતના પતિ અને તત્વદ્રષ્ટિ છો. દ્રષ્ટિથી મારા પણ પતિ આપ છો. પતિ શબ્દનો અર્થ થાય છે જે કાળથી રક્ષણ કરે છે, જે કાળથી બચાવી શકે. એ જ સાચો પતિ છે. જીવ માત્રના સાચા પતિ નારાયણ છે. આદિતિને પ્રભુએ આજ્ઞા કરી કે તમે મારા દર્શન બરાબર કરો, તમે આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો. મારા આ ચતુર્ભુજ સ્વરૂપનું ધ્યાન પતિના શરીરમાં કરશો તો હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. મારા દર્શન થાય તે કોઈને કહેશો નહીં.
ભગવાન તમારી ઉપર કદાચ કૃપા કરી તમને દર્શન આપે તો કોઈને કહેશો નહીં, જાહેર કરશો તો ફરીથી કૃપા કરશે નહીં. આદિતિને આજ્ઞા કરી ભગવાન અંતર ધ્યાન થયા છે. આદિતિ અને કશ્યપ વારંવાર નારાયણનું ચિંતન કરવા લાગે છે. તેમની વૃત્તિ નારાયણકાર બની ગઈ. ત્યારે નારાયણ પધાર્યા છે. આદિતિના પેટમાં ગર્ભ રહ્યો છે. આદિત્યના મુખનું તેજ જોઈને કશ્યપ ઋષિને ખાતરી થઈ છે કે ભગવાન નારાયણ પધાર્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. માતાજીના ઉદરમાં વિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વો સ્તુતિ કરે છે. હવે ભગવાન પ્રગટ થવાના છે. મધ્યાહન કાળમાં કશ્યપ ઋષિ મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા છે. એકલા આદિતિ આશ્રમમાં વિરાજેલા છે. આદિતિ પરમાત્માના દર્શન કરવા માટે તલસે છે. ક્યારે પ્રગટ થશે? આતુરતા વિના અવતાર થતો નથી. પરમ પવિત્ર સમય આવ્યો છે. 10 દિશાઓ પ્રસન્ન થઈ છે. આકાશમાં દેવો ગંધર્વો દુદુંબીઓ વગાડે છે. અપ્સરાઓ નાચે છે. આજે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિ કુંડમાં વિરાજેલા અગ્નિદેવ બહાર આવે છે. બ્રાહ્મણોને બહુ આનંદ થાય છે. અમારા ઘરમાં ભગવાન પધારવાના છે. પરમ પવિત્ર ભાદરવા સુદ 12 મધ્યાહન કાળે માતા આદિતિ સન્મુખ વામન ભગવાન પ્રગટ થયા છે. ચારે બાજુ પ્રકાશ ફેલાયો છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. કશ્યપ ઋષિને ખબર પડી કે મારે ઘેર ભગવાન પધાર્યા છે. સંધ્યા આદિ નિત્યકર્મ પૂર્ણ કરી દેશની આતુરતાથી તે દોડવા લાગે છે. કશ્યપ ઋષિને જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં ચારે બાજુ પ્રકાશ પડ્યો છે અને તે પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા અતિશય આનંદ થયો છે. ગાયત્રી મંત્રનો જપ કરતા આજ સ્વરૂપનું ધ્યાન કરું છું. મારા ઈષ્ટદેવ મારે ઘેર આજે પ્રકટ થયા છે. પતિ પત્ની બંનેને ખૂબ જ આનંદ થયો છે. ભગવાનના આ સ્વરૂપ દર્શન કરીને કશ્યપ ઋષિ કહે છે કે મારા ભગવાનના સદા સર્વદા જય જયકાર થાય. માતા પિતાને સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે ચતુર્ભુજ નારાયણ અંતર ધ્યાન થઈ કરી 2 હાથવાળા બટુક બ્રહ્મચારી સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો બટુક નારાયણ ભગવાન કી જય. તેમણે સુંદર લંગોટી પહેરેલી છે. આ ભગવાનનો વામન અવતાર છે. બટુક બ્રહ્મચારી શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્મા આદિ દેવો પણ ત્યાં આવ્યા છે. બ્રહ્માજીએ કશ્યપ ઋષિને ધન્યવાદ આપતા કહ્યું, આજે તમારો ગ્રસ્ત આશ્રમ સફળ થયો છે. આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો. આ બાળક કોઈ સાધારણ નથી. આદિ નારાયણ પરમાત્મા તમારે ઘેર પુત્ર રૂપે પ્રગટ થયા છે. બ્રહ્મા આદિ દેવો વામનજી મહારાજની પૂજા કરે છે, આરતી ઉતારે છે. વામનજીએ બાલ લીલા કરી નથી, કારણ કે વામનજી પ્રગટ થયા ત્યારે તેમનું સ્વરૂપ 7 વર્ષનું હતું. બ્રાહ્મણનો બાળક 7 વર્ષનો થાય છે એટલે તેને જનોઈ આપવાનો નિર્ણય કરવામાં આવે છે. જનોઈ આપવાથી તેનો બ્રહ્મ સંબંધ થાય છે. પિતા જનોઈનો મંત્ર પુત્રને કહે છે, પુત્ર આજથી મારો નહીં, આજથી તું પરમાત્માનો છે. જનોઈ મળે ત્યારે મા બાપ બદલાય છે, નવો જન્મ થાય છે. હવે સૂર્યનારાયણ તમારા પિતા અને ગાયત્રીમાં તમારી માતા છે. જનોઈ વેદોએ આપેલી ચપરાશ છે. આજકાલ તો લોકો બધા સંસ્કાર ભૂલી ગયા. સંસ્કારનો લોપ થવાથી જ પાપી અને આ ધર્મી પ્રજા ઉત્પન્ન થવા લાગી છે. તૈત્રીય આરણ્યક માં જનોઈ કેવી રીતે આબવામાં આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રત્યેક જીવાત્માનું શરીર તેની આંગળીથી માપો તો 84 આંગળીનું હોય છે. દેવોનું સ્વરૂપ 96 આંગળીનું હોય છે. જે બરાબર જનોઈ ધારણ કરે તે દેવ જેવો થાય છે. જનોઈ બજારમાંથી લઈ આવે અને ગળામાં રાખે તેનો કોઈ
શરતો નથી. બ્રાહ્મણે જનોઈ ઘરમાં હાથે બનાવી જોઈએ. સૂતરને 96 વાર લપેટવું પડે છે. વેદના 96,000 મંત્રોનો અધિકાર જનોઈ ધારણ કરવાને પ્રાપ્ત થાય છે. બ્રહ્માજી ચપરાસમાં જનોઈ બનાવે. વિષ્ણુ ભગવાન જનોઈના ધાગાને ત્રિગુણિત કરે. ભગવાન શંકર જનોઈના ગાંઠ આપે છે અને જનોઈનો અભિમંત્ર થાય છે. ગાયત્રીથી જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરેલી છે. જનોઈ બાળકને 7મે વર્ષે આપવાની હોય છે અને તે વધારેમાં વધારે 11 વર્ષ સુધી આપી શકાય છે. જનોઈમાં કોઈ ચાવી લગાવે તો ત્યાં કોઈ દેવ રહેતા નથી, બધા ઉઠી જાય છે. જનોઈમાં ચાવી લગાવે એ પાપ છે. કશ્યપ ઋષિ એ વામનજીને જનોઈ આપવાનો નિશ્ચય કર્યો છે. સાક્ષાત સૂર્યનારાયણે પધારીને વામનજીને એકાંતમાં ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. દીક્ષા આપી એટલે દેવ થાય છે. દીક્ષામાં ઘણી શક્તિ છે. ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો છે. મંત્રની કદી જાહેરાત કરવી નહીં. મંત્રને ગુપ્ત રાખો. મંત્રની બહુ જાહેરાત થાય તો શક્તિનો વિનાશ થાય છે. મંત્ર એકાંતમાં પવિત્ર અવસ્થામાં જપવાનો હોય છે. વામનજી હવે બ્રહ્મચારી થયા છે. વામનજી મહારાજને જનોઈ આપવા માટે બ્રહ્માજીએ કમંડળ, ધરતીએ મરગ ચર્મ નું આસન, આદિતિ માતાએ લંગોટી, સરસ્વતીએ જપ કરવા માળા, કુબેરે ભિક્ષા પાત્ર અને સાક્ષાત માતા પાર્વતીજી તેમને ભિક્ષા આપે છે. 6-7 વર્ષનો બાળક લંગોટી પહેરે, સંધ્યા ગાયત્રી કરે અને ભિક્ષા માંગવા જાય તો વામનજી જેવો દેખાય. આજકાલ તો લોકો 12મે 15મે વર્ષે જનોઈ આપે છે. ઘણા તો લગ્નના આગલા દિવસે જનોઈ આપે, ખટપટ કરી લે છે. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે. બેટા, આજથી તું બ્રહ્મચારી થયો છું. 3 કાળ સંધ્યા કરજે. બ્રાહ્મણો હંમેશા 3 કાળ સંધ્યા કરે છે. મહાપ્રભુ પણ 3 વાર સંધ્યા કરતા. જો બ્રાહ્મણ 3 વાર સંધ્યા બરાબર કરે તો તે બ્રાહ્મણની ચિંતા સૂર્યનારાયણને થાય છે. પ્રાતઃ સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાહની સંધ્યા અન્નજળનો દોષ દૂર કરે છે અને ત્રિકાળ સંધ્યાનો મહિમા તો બહુ જ મોટો છે. સંધ્યામાં ગાયત્રી માતાનું આવાહન કરવાનું હોય છે. માં, તમે મારા હૃદયમાં રહેલ વિકાર વાસનાનો નાશ કરો. સંધ્યામાં પ્રાયશ્ચિત થાય છે. સંધ્યા સમાન કોઈ શ્રેષ્ઠ સત્કર્મ નથી. સંધ્યામાં ભક્તિ છે, સંધ્યામાં જ્ઞાન છે. સંધ્યામાં જ્ઞાન, ભક્તિ અને કર્મ આ ત્રણેયનો સમન્વય છે. આજકાલ તો લોકો યજ્ઞનો પવિત્ર સંસ્કાર કરવાનું પણ ભૂલી ગયા છે. તેઓને તો ધનના સંસ્કારમાં જ પૂરેપૂરો રસ છે. સંધ્યા ના કરે તેને સૂર્યનારાયણ શ્રાપ આપે છે. તેની બુદ્ધિ બગડે છે. બ્રાહ્મણ મંદિરમાં દર્શન કરવા ના જાય તો ઠાકોરજી ને બહુ ખોટું લાગતું નથી, પણ બ્રાહ્મણ સંધ્યા ના કરે તો ભગવાનને ખોટું લાગે છે. જે સંધ્યા કરતો નથી તે અતિશય અપવિત્ર છે. તેના હાથનું પાણી પણ પીવું નહીં. બ્રાહ્મણોને જ્યારથી સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ ત્યારથી તેનું પતન થયું છે. બૃહસ્પતિ વામનજીને ઉપદેશ આપે છે. બેટા, ત્રિકાળ સંધ્યા કરજે. આજથી તું બ્રહ્મચારી થયો છું. આજથી તારે મધુકરી માંગવાની. મધુકરી ના અન્નમાં મધુરતા છે. બેટા, કોઈ પણ સ્ત્રીને અડકીશ નહીં. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સ્ત્રીએ સાધુને, સંન્યાસીને, બ્રહ્મચારીને દૂરથી વંદન કરવા, સ્પર્શ ના કરવો. બ્રહ્મચારી, સાધુ, સંન્યાસીએ લાકડાની પૂતળીને પણ અડવું નહીં. દારવી એટલે લાકડાની પૂતળી. આ જાણતા કે બહુ
ભીડમાં કોઈ સ્ત્રીનો કદાચ સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે, પણ જાણીને સ્પર્શ કરે તો તેને ક્ષમા નથી, સજા છે. કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં રહીશ નહીં. ઇન્દ્રિયો બહુ બળવાન છે. કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે તો તે સ્ત્રીમાં માતૃભાવ રાખી બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં નજર રાખવી. સ્ત્રીના મુખમાં અને કેશમાં કામ વસે છે. સ્ત્રી શરીર અગ્નિ સમાન છે અને પુરુષ ઘીનો ભરેલો ઘડો છે. અગ્નિ પાસે ઘી રાખો એટલે પીગળે. મોટા મોટા મહાત્માઓ ભૂલા પડ્યા છે. એક મહાત્માએ આજની બગડેલી દશા માટે સહેજ શિક્ષણને જવાબદાર ગણ્યો છે. છોકરા છોકરીઓ સાથે ભણે તે સંયમ રાખી શકે જ નહીં. એકવાર મન બગડ્યા પછી એ જલ્દી શુદ્ધ થતું નથી. સનાતન ધર્મની મર્યાદાનું જેટલું પાલન કરો તેટલું મન શુદ્ધ અને શાંત રહેશે. ધર્મની મર્યાદાનો જેટલો ભંગ કરશો એટલું મન બગડી જશે. અહીં સ્ત્રીની નિંદા કરવામાં આવી નથી, પણ કામની નિંદા કરવામાં આવી છે. જગતમાં જેટલા મહાપુરુષો થયા છે તેઓ પણ સ્ત્રીને માતા ગણી છે. બ્રહ્મચાર્યના પાલન વગર કોઈ મહાન બનતું નથી. વામનજી તે ભિક્ષા લઈ ને ગુરુજીને આપે છે ત્યારે ગુરુજી કહે છે કે બેટા, મારે પરિવાર ઘણો મોટો છે ને તું ભિક્ષા થોડી લાવ્યો છે. વામનજી કહે, ગુરુજી મને કોઈ મોટો યજમાન બતાવો તો હું વધારે ભિક્ષા માંગીશ. ગુરુજી કહે કે મારે મોટા ભગવાન તો મોટા યજમાન તો બલિરાજા છે, જે નર્મદા કિનારે છે. ત્યાં તું જા. બલિરાજા નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, તે તને ભિક્ષા આપશે. વામનજી મહારાજ નર્મદા કિનારે જવા માટે તૈયાર ત્યાંથી પ્રયાણ કરે છે. ભગવાન પગમાં પાવડી છે, એક હાથમાં કમંડળ, બીજા હાથમાં છત્ર અને દંડ છે. તેમણે ફક્ત લંગોટી જ પહેરેલી છે. કમર ઉપર મુંજની મેખલા અને ગળામાં યજ્ઞો પવિત્ર, બગલમાં મૃગ ચર્મ અને શિર પર જટા ધારણ કરેલ છે. મુખ ઉપર બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે. તેજસ્વી સ્વરૂપ વાળા વામનજીને રસ્તામાં સર્વ નમસ્કાર કરે છે. બિલકુલ પરિચય ના હોવા અને માથું આપોઆપ નમી જાય તો માનવું કે આ ઈશ્વરનો અંશ છે. અનેક દેશને પવિત્ર કરતા કરતા વામનજી નર્મદા નદીના કિનારે આવી પહોંચે છે. ત્યાં મોટો મંડપ બાંધેલો છે. યજ્ઞ મંડપમાં વિરાજેલા ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી અગ્નિમાં આહુતિ આપે છે. ત્યારે ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. બ્રાહ્મણોને આશ્ચર્ય થયું કે અહીં સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને આ કોણ આવે છે? નાના નાના આ તો લંગોટી પહેરીને કોઈ બ્રહ્મચારી આવી રહ્યો છે. વામનજીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. જ્યાં વામનજી પધાર્યા કે બધા ઋષિઓ ઉઠીને ઉભા થઈ જાય છે. તેઓ તેમના તેજસ્વી સ્વરૂપને નિહાળવા લાગે છે. શુક્રાચાર્યજી અને બીજા મહાન તપસ્વી ઋષિઓ પણ ઉભા થઈ જાય છે, તેમને માન આપે છે. તેઓ વિચારે છે કે આ તો કોઈ મહાન બ્રાહ્મણ લાગે છે. બ્રાહ્મણોને બ્રહ્મ તેજથી અને જ્ઞાનથી માન મળતું હોય છે. ક્ષત્રિયોને બળથી, વૈશ્યાઓને ધનથી અને શૂદ્રોને બેથી માન મળતું હોય છે. શૂદ્રમાં જે ઉંમરમાં મોટો હોય તે મોટો ગણાય. વૈષ્ણવોને ગળામાં તુલસીની માળા કેમ પહેરાવવામાં આવે છે તે માટે એમ કહેવામાં આવે છે કે જેમ પટ્ટા વગરના કૂતરાને ગળે
ગમે તે મારી શકે નહીં, પરંતુ પટ્ટો બાંધેલો કૂતરો માલિક વાળો હોવાથી તેને કોઈ મારી શકતું નથી. તેવી જ રીતે તુલસીની માળા અને કપાળે તિલક એ માલિકનું પ્રતીક ગણાય છે. ઈશ્વરનું સ્વરૂપ એક જ છે, પરંતુ આપણે તેને જુદા જુદા સ્વરૂપે જાણીએ છીએ. જો રામજી હાથમાં વાંસળી રાખે તો કનૈયો દેખાશે, રામજી વાઘાંબર ઓઢે તો તેમાં શિવજીના દર્શન થાય. તમે તમારા જીવનનું લક્ષ્ય ઈશ્વરને બનાવો. તમે પરમાત્માના કોઈ પણ સ્વરૂપ સાથે પ્રીતિ કરશો તો તે સ્વરૂપે પરમાત્મા જરૂરથી તમારો સંબંધ નિભાવશે, તો જ તેને ઈલાજ થઈ શકે. આમ તે થોડી ઘણી પણ શ્રદ્ધા ઈશ્વર પર રાખે તો તે જરૂર તારી શકે છે. જો કે મૃત્યુનો સમય આવે તો પછી તેને કોઈ પણ રોકી શકતું નથી. ચારે વર્ણોની દિવાળી પણ અલગ અલગ છે. બળેવ અને બ્રાહ્મણની દિવાળી, વિજયાદશમી એ ક્ષત્રિયોની દિવાળી, લક્ષ્મી પૂજન એ વૈશ્યની દિવાળી અને હોળી એ શૂદ્રોની દિવાળી. આ વામનજી બ્રાહ્મણનો ઋષિ મુનિઓ ઉભા થઈ સ્વાગત કરે છે. શ્રી વામનજી મહારાજ કી જય, વામનજી મહારાજ કી જય કર્યા કરે છે. બલિરાજાના કાને તે અવાજ ગયો, તે દોડતા આવ્યા છે. વામનજીના દર્શન કરતા જ આનંદ થયો છે. 7 વર્ષની વાલ મૂર્તિ છે. શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે. મુખ ઉપર બ્રહ્મ તેજ દેખાય છે. બલિરાજા વિચારે છે કે મેં મારા જીવનમાં ઘણા જ બ્રાહ્મણોની સેવા કરી, પરંતુ આવો તેજસ્વી બ્રાહ્મણ હજુ સુધી મેં જોયો નથી. આ કોઈ સાધારણ સંત નથી. સ્વાગતમાં સ્વાગતમ સ્વાગતમ પધારો. બલિરાજાએ ઉભા થઈને વામનજીને મહારાજનું સ્વાગત કર્યું. પછી તેમને બેસવા માટે સુંદર આસન આપે છે. બલિરાજાએ રાણી વિંધ્યાવલીને આજ્ઞા કરી કે બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે, તમે જલ્દી તૈયારી કરો. બલિરાજાની આજ્ઞા થતા જ રાણી વિંધ્યાવલીએ ચંદન, શ્રીફળ, ફૂલ ની માળા, પંચામૃત સર્વ પૂજાની સામગ્રી તૈયાર કરી. સોનાની જારીમાં પવિત્ર નર્મદાનું જળ લઈ આવ્યા છે. રાણીની સાથે બીજી અનેક દાસીઓ તથા પુત્રી રત્નમાલા પણ તે બ્રહ્મચારીને જોવા માટે આવી છે. સ્ત્રીઓને વામનજી દર્શન કરતા આનંદ થયો છે. જ્યારે બલિરાજાની પુત્રી રત્નમાલાના મનમાં એ ભાવ જાગ્યો કે આ છોકરો કેટલો સુંદર છે. તેનો સ્વરૂપ નાનું હોવાથી તે વિચારે છે કે આ છોકરાને જે માં ધવરાવતી હશે તેને કેવું સુખ મળતું હશે. રત્નમાલાને પહેલા વાત્સલ્ય ભાવ જાગવાથી તેમણે પણ તે છોકરાને ધવડાવવાની ઈચ્છા થઈ, પરંતુ જ્યારે તેમણે વામનજીનું પરાક્રમ જોયું એટલે મારવાનો ઈરાદો થયો. આમ રત્નમાળામાં 2 ભાવ જાગ્યા છે, એક પ્રેમ ભાવ અને બીજો વેર ભાવ. તેથી રત્નમાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી બની. બાળકના રૂપમાં તેને આસક્તિ રહેવાથી તે પૂતના બની છે. રાજા રાણી બંને વામનજીની સેવામાં લાગી ગયા છે. વિંધ્યાવલી રાણી વામનજીના ચરણ ઉપર જળ પધરાવે છે. જ્યારે બલિરાજા ચરણ હાથમાં લઈ પખાડે છે. ચરણ અતિ કોમલ છે. ચરણના તળિયામાં લાલ છે. ચરણમાં સ્વાસ્તિકનું અને કમળનું ચિહ્ન છે. ચરણના નખ રત્ન જેવા છે. ચરણની સેવા કરતા કરતા બલિરાજાને નખમાં પોતાનું મુખ દેખાયું છે. ચરણનું તીર્થ બલિરાજાએ મુખમાં મસ્તકમાં પધરાવ્યું છે. જે કોઈ ચરણ પખાડે છે તેને પુણ્ય અવશ્ય મળે છે. બલિરાજા વામનજી મહારાજની પૂજા કરે છે. ત્યારે બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. બલિરાજા બરાબર વંદન કરીને બોલ્યા છે કે મહારાજ, હું તો તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું, જેના ઘેર તમારો જન્મ થયો. તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા જોઈએ. મેં ઘણા બ્રાહ્મણો જોયા
ઘણાની પૂજા કરી, પણ મારા જેવો તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો નથી. વિધાતાએ બ્રહ્મ તેજથી તમને બનાવ્યા છે. આજે મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો. આજે આપના ચરણોનું તીર્થ મને મળ્યો, તેથી મારા બધા પાપો બળી ગયા છે. હું પવિત્ર થયો છું. મને એવી ઈચ્છા છે કે મારો સર્વસ્વ તમને અર્પણ કરી વનમાં જઈ ભજન કરું. જ્યાં પ્રેમ જાગે છે ત્યાં લેવાની નહીં પણ સમર્પણની ભાવના જાગે છે. વામનજી મનમાં વિચારે છે કે બલિરાજા, હું તમારું બધું લેવા માટે જ વામન થઈને આવ્યો છું. બલિરાજાએ કહ્યું, મહારાજ, તમારી જે કઈ ઈચ્છા હોય તે કહો. ગાયનું, સુવર્ણનું, ભૂમિનું, લક્ષ્મીનું બધાનું દાન કરું. આપને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યા દાન પણ કરવા હું તૈયાર છું. આવો જમાઈ મને ક્યાં મળવાનો હતો? આપ જરાય સંકોચ રાખશો નહીં. જે માંગો તે આપીશ. કોઈના ઘેર માંગવા જાઓ તો માંગતા પહેલા તેના વખાણ કરો, પછી માંગો. તેના મા બાપના વખાણ કરો. ખાંડ કરતા પણ વખાણ માં મીઠાશ વધારે હોય છે. વખાણ કરવાથી યાચકનું કામ સરળ થઈ જાય છે. આજકાલ તો ઘરવાળીના વખાણ કરશો તો તમારું કામ જલ્દી પતી જશે. વામનજી મહારાજને પણ થયું કે હું અહીં લેવા આવ્યો છું, તેથી બલિરાજાના તથા તેમના પૂર્વજોના થોડા વખાણ કરું. વામનજીએ બલિરાજાના વડવાઓના ખૂબ જ વખાણ કરવા માંડ્યા. તે કહે કે હે રાજન, ધન્ય છે તમને કે તમારો જન્મ પહેલાદના વંશમાં થયો છે. તમારા દાદા પહેલાદજી તો મહાન ભગવત ભક્ત હતા. એમના જેવા ભક્ત તો આજ સુધી કોઈ થયા નથી કે થવાના પણ નથી. પહેલાદજીનો પ્રભુ પ્રત્યે એવો દૃઢ પ્રેમ હતો કે ભગવાનને તાંબલામાંથી પ્રગટ થવું પડ્યું. તમારા પિતા વિરોચન મહારાજ પણ અતિ ઉદાર હતા. મેં તો એવું સાંભળ્યું છે કે વિરોચન રાજાએ એક બ્રાહ્મણને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. તમારા પરદાદા હિરણ્યકશ્યપુ તો મહાન વીર હતા. તેમણે બ્રહ્માદિક દેવોનો પણ પરાભવ કરેલો. મને તો એવું લાગે છે કે પરદાદા હિરણ્યકશ્યપુની શક્તિ, દાદા પ્રહલાદની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, આ બધાના સદગુણો તમારામાં ઉતરી આવ્યા છે. તમે તો અતિ ઉદાર છો, મહાન ભગવત ભક્ત છો. બલિરાજાને આશ્ચર્ય થાય છે કે આ 7-8 વર્ષનો બ્રાહ્મણ કેવી મોટી મોટી વાતો કરે છે. તેને તો મારા પિતા, દાદા અને પરદાદા વિશે પણ ઘણી માહિતી છે. બલિરાજા કહે છે કે વામનજી, તમે મારા દાદા પરદાદાને જોયેલા? ત્યારે વામનજી કહે છે કે ના ના, હું તો નાનો છું. મેં તમારા દાદા પરદાદાને ક્યાંયથી જોયા ન હોય. આ તો મારા વડીલો પાસેથી સાંભળ્યું છે, તે ઉપરથી કહું છું. બલિરાજા વામનજીને કહે, માંગો માંગો, આપે જે માંગવું હોય તે માંગો. વામન મહારાજ બોલ્યા છે કે રાજન, હું સંતોષી બ્રાહ્મણ છું. હું કઈ વધારે લેવા માટે નહીં આવ્યો. હું મારા પગથી માપીને 3 પગલા પૃથ્વીનું દાન લેવા આવ્યો છું. આ સાંભળી બલિરાજાને ખૂબ આશ્ચર્ય થાય છે. મનમાં વિચાર છે કે આ બ્રાહ્મણ હજુ નાના છે, તેમની બુદ્ધિ હજી કાચી છે, તેઓ ભણ્યા પણ ગણ્યા નથી, તેમનું હજુ માંગતા આવડતું નથી. તેથી રાજા કહે કે હું તમને 3 પગલા ભૂમિ નહીં પણ 3 ગામ દાનમાં આપું છું. આ જગતમાં મારી પ્રસિદ્ધિ છે. જે બ્રાહ્મણની હું પૂજા કરું છું, જેને હું દાન આપું છું, તેને બીજા કોઈના ઘેર દાન લેવા જવાનું રહેતું નથી. તમે જો મારા ઘેર દાન લીધા પછી બીજાના ઘેર દાન લેવા જાઓ તો તે મારું અપમાન ગણાશે. આપના દર્શન કરીને હું
સમજી ગયો હતો કે આપ લોભી નથી, સંતોષી છો, પરંતુ આટલું ઓછું દાન કરતા મને સંકોચ થાય છે, માટે આપ કંઈક માંગો કે ના માંગો, આપને આનંદ છે. વામનજી કહે છે કે ધન્ય છે રાજન, તમે આવું બોલો છો તેમાં આશ્ચર્ય નથી, તમે તો અતિ ઉદાર છો. પરંતુ મારે તો દાન લેતા વિચાર કરવો જોઈએ ને. આપના શાસ્ત્રોમાં લખ્યું છે કે ક્ષત્રિય અને વૈશ્ય લોભ કરે તે બરાબર છે, પણ બ્રાહ્મણ લોભ કરે તે ભગવાનને જરાય ગમતો નથી. જો બ્રાહ્મણ અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી વધારે દાન લે તો તે માટે યજમાનનું પાપ આવે છે, તેને પાપ લાગે છે. મને વધારે જરૂર નથી, હું તો સંતોષી બ્રાહ્મણ છું. ભાગવતમાં ઉલ્લેખ કર્યો છે કે તમારી આવકનો 5મો ભાગ દાન કરો, પરંતુ પરિસ્થિતિ બદલતા મનુ મહારાજે આવકનો 10મો ભાગ દાન આપવાનું કહ્યું છે. ભિખારી ભીખ માંગવા આવે છે તે એ જ ઉપદેશ કરે છે કે મેં ગયા જન્મમાં કોઈને ભીખ આપી નથી, એટલે મારી દશા આવી થઈ છે. ઘરમાં આવેલું સંઘળું ધન શુદ્ધ હોતું નથી, તેથી દાન કરવું જોઈએ. દાનથી ધનની શુદ્ધિ થાય છે. વામનજી કહે છે કે રાજન, આજ સુધી હું કોઈને ત્યાં દાન લેવા માટે ગયો જ નથી. આજે ના છૂટકે તમારે આંગણે આવ્યો છું. હું એક દિવસ એક શેઠના ઓટલા ઉપર સંધ્યા કરતો હતો. તે શેઠ બહારથી આવ્યા અને મને કહ્યું કે મારે ઓટલે કેમ બેઠો છે, અહીંથી ઊભો થા. મેં કહ્યું હું બ્રહ્મચારી છું, મારી સંધ્યા પૂરી થાય કે હું ઉઠી જઈશ. પેલા શેઠે કહ્યું કે હું તમને ઓળખતો નથી. આજકાલ ઘણા લુચ્ચાઓ દિવસે બધું જોઈ જાય છે અને પછી રાતે ચોરી કરવા આવે છે, તેથી અહીંથી ઉઠો. મારી સંધ્યામાં વિક્ષેપ થયો, મને ખૂબ દુઃખ થયું. કહે છે ઓટલો મારો છે, જાણે ઓટલો પણ સાથે લઈ જવાનો ના હોય. મનુષ્ય સંસારમાં મિલકત માટે પણ મારામારી કરતા હોય છે. તે જો એટલો સમજી લે કે આ સંસારમાં મારું શું છે, તો પછી કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. વામનજી કહે છે કે મારી સંધ્યામાં વિઘ્ન ના પડે તે માટે જ હું માલિકીની થોડી જગ્યા માંગુ છું. તમારી જગ્યામાં બેસી હું સંધ્યા ગાયત્રી કરીશ તો તેનું પુણ્ય તમને મળશે. જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું મધુકરી માંગવા જાઉં છું. મધુકરીમાં જે કંઈ મળે તેમાં સંતોષ માનું છું. મારે વધારે લેવું નથી. હું બ્રહ્મચારી છું. મારો 3 પગલામાં મપાય તેટલી પૃથ્વીનું દાન કરો. બલિરાજાને થોડી થસક હતી કે હું અતિ ઉદાર છું, હું બહુ દાન આપું છું. વામનજીએ કહ્યું કે રાજા, તમારા જેવો દાન આપનારો જગતમાં નહીં હોય, પણ યાદ રાખજે મારા જેવો દાન લેનારો જગતમાં તને નહીં મળે. તું તો બધું આપવા તૈયાર છે, પણ મારે કંઈ વધારે લેવું નથી. બલિરાજાને વામનજીની વાત સાંભળી ખૂબ આનંદ થયો છે. તેમને મનમાં થાય છે કે આવો પવિત્ર બ્રાહ્મણ મારી જગ્યા પર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. આવા તપસ્વી બ્રાહ્મણો જગતમાં છે, તેથી તો આ ધરતી ટકી રહી છે. બલિરાજા કહે છે કે આજે હું તમને તમારી ઈચ્છા અનુસાર 3 પગલા પૃથ્વીનું દાન આપું, પણ ભવિષ્યમાં તમને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો વિના સંકોચે મારા મહેલે આવજો. વામનજી કહે છે કે આજે તો મને તમે ફક્ત 3 પગલા પૃથ્વીનું દાન કરો. ભક્તિની ભવિષ્યની કોને ખબર છે. બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે. યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય વિરાજેલા છે. તે એકી ટસે નજર રાખીને વામનજીના દર્શન કરે છે. આ કોણ હશે? શુક્રાચાર્ય મહાન જ્ઞાની તપસ્વી બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે. તે વામનજીની
મુખાકૃતિ ઉપરથી સમજી ગયા છે કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, પણ પરમાત્મા જ છે. તેમણે બલિરાજાને કહ્યું કે રાજન, દાન આપવામાં ઉતાવળ કરશો નહીં. આ બ્રહ્મચારીના પગલા કેવા છે તે તું બરાબર જાણતો નથી. હું જાણું છું, આ જેવો દેખાય છે તેવો નથી. દેવોનો કાર્ય સિદ્ધ કરવા માટે આદિનારાયણ પરમાત્મા કશ્યપ ઋષિના ઘેર પુત્ર રૂપે પધાર્યા છે. અને આ સાક્ષાત નારાયણ જ છે. આ બટુક મહારાજે તમારી પાસે ફક્ત 3 પગલા પૃથ્વી જ માંગી છે, પરંતુ તેમના 2 પગલામાં જ બધું રાજ્ય આવી જશે, અને ત્રીજા પગલા માટે જગ્યા ના રહેતા તે તમને નરકમાં ફેંકી દેશે. તેથી તમે દાન આપો તો વિવેકથી આપજો. દાન એવું ના આપો કે જેથી તમે અને ઘરના બધા દરિદ્ર થાય. ધનની શુદ્ધિ ધ્યાનથી થાય છે, તનની શુદ્ધિ સ્નાનથી થાય છે, અને મનની શુદ્ધિ પરમાત્માનું ધ્યાન કરવાથી થાય છે. બહુ દાન આપવાથી કઈ મન શુદ્ધ થતું નથી. શુક્રાચાર્યજી કહે છે કે તેને તમે તમારા પગથી માપીને પથરી આપજો. આ તો એવું વિરાટ સ્વરૂપ ધારણ કરશે કે ત્રીજો પગ મૂકવાની જગ્યા પણ નહીં રહે. બલિરાજાએ મેં આ પ્રમાણે દાન આપવાનો સંકલ્પ કર્યો છે. જે માણસ સંકલ્પ પ્રમાણે દાન ના આપે તે મનુષ્ય નરકમાં જાય છે. શુક્રાચાર્યજી બલિરાજાને સમજાવે છે ને આપણો સમય અહીંયા ક્યારનો પૂરો થાય છે. જેને આગળની કથા વળવી હોય કે એનું રસપાન કરવું હોય, સવારે વહેલા ટાઈમસર પધારજો, ને કે રહી જાઓ. કે શુક્લાચાર્ય બલિરાજાને શું સમજાવે છે? બોલ શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. અંબે માત કી જય.